નાયના ઉદ્ધવાદ પ્રવર્તક હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્રપૂજક હે અહિંસ યજ્ઞ પ્રશ્નોતા સાકાર બ્રહ્મવારણ હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક હે સતશાસ્ત્ર વ્યસના સદ સમાધિ સ્થિતિ કારક હે કૃષ્ણ ચા સ્થાપના કર ફૂલ દિશ કલિતારક હે પ્રકાશ રૂપો નિર્દભ સર્વ જીવ હિતાવહ હે ભક્તિ સંપોષકો વગમી ચતુર વર્ગ ફલપ્રદ હે નિર્મત સરો ભક્ત વર્મા ભૂતિ દાતાદિ પાવન હે અબુદ્ધિ હદ બ્રહ્મ ધામ દર્શક સ્વપરાજિત હે આસ મુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચન હે ઉદાર સહજાનંદ સાધવી ધર્મા પ્રવર્તક હે કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુર કારક હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક હે પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વત્સલ હરોષણો તીર્થદર્શી સડુરમી વિજય સમા હે નિરાકૃતિરદ્રોહ રોજો સર્વોપકારક હે નિયામક સોપસમા પ્રીતિ વિનરયવાન ગુરુ હે અજાત વેરી નિર્લોભો મહાપુરુષ આત્મદ હે અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક હે મનો નિગ્રહ યુક્તિજ્ઞ યમદૂત વિમોચક હે પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્મય હે સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેસ્તિયા હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ શ્રી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી શ્રી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કૃષ્ણ ભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી શાસન મંદિરમાં અર્ચા સ્વરૂપે બિરાજમાન પ્રગટ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જેને બથમાં રાખી અને જેના દર્શન કરે માત્ર કરોડો જન્મની કસર ટળે એવા જુનાગઢવાસી શ્રી રાધા રમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર.
વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અને જેનો આજે ફાગણ વદી પાંચમ 51મો જન્મોત્સવ છે, આ સંપ્રદાયના ધણી, આ સંપ્રદાયનું ઘરેણું, આપણા સૌના લાડીલા લાલ, જેના જન્મોત્સવની નિમિત્તની આજની આ સત્સંગ સભા એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 લાડીલાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારે ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ પરંપરાની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાયની જેની અમને ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબાર પરિવારના કુળ રક્ષક કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળ આશિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજ લાલજી મહારાજના જન્મોત્સવ નિમિત્તની સત્સંગ સભા નિમિત્તે સર્વે હરિભક્તોને ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થજો. વાલા ભગવાનના ભક્તો, સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે ગમે નિમિત્ત બનાવી અને કથા વાર્તાનો યોગ કરવો. શું કરવો? જોગ કરવો. અને ઘણી વખત સભામાં આપણે વાત થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય કઈ ખીચડી ખાવાનો સંપ્રદાય નથી, આ મોક્ષનો સંપ્રદાય છે, જેમાં જીવનો ખાડો બુરવામાં આવે અને દેહનો ખાડો બુરવામાં આવે છે. જીવનો ખાડો કયો તો કે ભગવાનની કથા વાર્તા સાંભળીને જીવનમાં પરિવર્તન કરવું અને જે કઈ અંતર શત્રુ આપણા જીવનમાં પડ્યા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, વ્યસન, આ બધુંય કાઢી અને આપણો બેડો અપાર, જેને કહેવાય જન્મ મરણનો ફેરો ટળે, એને જીવનો ખાડો કહેવાય. અને દેહનો ખાડો કયો તો કે કથા વાર્તા પૂરી થાય પછી જે રસોડામાંથી સુગંધ આવે, જે શરીરને જોઈએ, ભજીયા હોય, ગાંઠિયા હોય, પાકો થાળ હોય, ભેળ હોય, બટેટા પૌવા હોય, આ બધા દેહના ખાડા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ સંપ્રદાયમાં જીવનો ખાડો અને દેહનો ખાડો તો સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી ચાલુ રહેશે. વચનામૃતમાં મહારાજે કીધું કે કથા વાર્તા વગર સારા ગુણ ન આવે. સારા ગુણ કેળવવા હોય તો ભગવાનની કથા વાર્તાનો યોગ કરવો પડે ને કરવો પડે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે નવરા થાવ ને એટલે ભગવાનની મૂર્તિ લઈને બેહું. ભગવાનની મૂર્તિ એટલે કઈ? ચિત્ર પ્રતિમા નહીં, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત, ભક્ત ચિંતામણી, જે ભગવાને ગ્રંથ લખ્યા છે, લખાવ્યા છે, એ ગ્રંથ એ ભગવાનની મૂર્તિ છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા, મહારાજ કે આ પંચ ભૌતિક દેહનો અમે જ્યારે ત્યાગ કરશું પછી અમારું ધર્મકુળ છે, અમારા સંત છે, અમારા બ્રહ્મચારી છે, અમારા હરિભક્તો છે, અમારા પાડા પાર્ષદો કોઈ અનાથ નથી. ત્યારે સંતો હરિભક્તોએ પૂછ્યું, મહારાજ તમે વયા જાઓ તો અમારું કોણ? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારે ગયા પછી અમે 3 તત્વની અંદર સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી રહેશું. પેલું કયું? ભગવાને કીધું શાસ્ત્રમાં અમે જે લખ્યા અને લખાવ્યા જે શાસ્ત્ર છે એ અમારી પ્રગટ મૂર્તિ જ છે. શિક્ષાપત્રી છે, સત્સંગી જીવન છે, વચનામૃત છે, આ અમારી પ્રગટ મૂર્તિ છે. બીજું ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમે બંધાવેલા મંદિર ને એમાં પધરાવેલા દેવ, અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ ને ગઢપુર, એમાં જે બિરાજમાન દેવ છે, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, રાધારમણ દેવ ને ગોપીનાથજી મહારાજ, એમાં ને અમારામાં રતિ માત્રનો ફેર નથી. અને ત્રીજું ભગવાન સ્વામિનારાયણ કહે કે જે દેશની ગાદી છે, અમદાવાદ દેશના જે આચાર્ય હોય ને વડતાલ દેશના જે આચાર્ય હોય, એ સાક્ષાત અમારું અપર સ્વરૂપ છે. આ 3 તત્વોમાં મહારાજ કે અમે સૂર્ય અને ચંદ્ર તપશું ત્યાં સુધી એમાં નિવાસ કરીને રહેશું. વાલા ભગવાનના ભક્તો, આપણે ભાગ્યશાળી કે આપને શાસ્ત્રય મેળા, દેવ મેળા અને ધર્મકુળ પરિવારે મળ્યું છે. આપને એક કોઈ ખામી નથી રહી બાપા.
આપણે અમદાવાદ જાય નરનારાયણ દેવના દર્શન કરીએ, ભગવાન સ્વામિનારાયણ છે. આપણે વડતાલ જાય લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીએ, ભગવાન સ્વામિનારાયણ છે. આપણે મદન મોહનજી મહારાજના દર્શન કરીએ, રાધારમણ દેવના દર્શન કરીએ, ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ, ભગવાન સ્વામિનારાયણ છે. આપણે જ્યારે સત્સંગી જીવન કથામાં જઈએ, સાંભળીએ, એ ભગવાન સ્વામિનારાયણ આપને સંભળાવે છે. અને આપણે જો ઘરે પરિશ્રમ કરીને વાંચીએ, શિક્ષાપત્રી વાંચીએ, તો એ ભગવાન સ્વામિનારાયણની સાક્ષાત પ્રગટ મૂર્તિ છે. અને જ્યારે જ્યારે ધર્મકૂળનો યોગ થાય, આપણે રઘુવીરવાડીએ જઈએ અથવા મહારાજ શ્રી કે લાલજી મહારાજ જ્યારે આપણા ગામમાં આવે, આજુબાજુના ગામના ઉત્સવમાં આવે, આપણે એના ચરણ સ્પર્શ કરીએ, આપણે એને જોઈએ, ભગવાન સ્વામિનારાયણને દેખવાનું અને ચરણ સ્પર્શનું પૂર્ણ સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ નારાયણનું મળે છે. આ સિદ્ધાંત છે, આ ભગવાને લખેલો સિદ્ધાંત છે, જેનો કોઈ પણ ફેરફાર ન કરીએ. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું, જેની આચાર્ય મહારાજમાં હાથ નાખ્યો છે, એના મૂળિયા ઉખડી ગયા, સમજી જ લેજો. જેની આચાર્ય મહારાજનો દ્રોહ કર્યો છે, એના મૂળિયા ઉખડી ગયા, સમજી જ લેજો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું કે ચારનો કોઈ દિવસ દ્રોહ ન કરો, બાકી જીવનો નાશ થાય. કોઈ ગરીબનો દ્રોહ ન કરો, કોઈ ભગવાનનો દ્રોહ ન કરો, કોઈ ભગવાનના ભક્તનો દ્રોહ ન કરો, અને બ્રાહ્મણનો દ્રોહ ન કરો. વાલા ભગવાનના ભક્તો, ધરમકુળ પરિવાર છે ને, એ બ્રાહ્મણ છે. પાછું ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે એટલે ભગવાનના ભક્ત છે. એના નશે નશમાં ભગવાન સ્વામિનારાયણનું લોહી વહે છે, એટલે ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ છે. અને ચોથું, સ્વભાવે કરીને ગરીબ છે. જે ધર્મકુળ પરિવારનો દ્રોહ કરે, ભગવાન કે ચારે ચારનો દ્રોહ કરે છે, એના જીવનો નાશ થાય છે. શું થાય છે? એના જીવનો નાશ થાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ સંપ્રદાયમાં મોક્ષ ત્યારે જ થાય જે સંપ્રદાય અમે લખ્યો છે, રચાયો છે, કરાવ્યો છે, એના સિદ્ધાંત પ્રમાણે કોઈ હાલશે. અમે જે વાત મૂકીને ગયા છે એ વાત પ્રમાણે જો કોઈ જીવન જીવશે, ભગવાન સ્વામિનારાયણ કે એનો એક પગ અક્ષરધામમાં જઈશે, અક્ષરધામમાં જઈશે. પણ જો એ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો, બાકી મનમુખી થવા જાય, મત પંથમાં રહેવા જાય. પ્રેમાનંદ સ્વામી કેવું સરસ મજાનું કીર્તન લખ્યું છે, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લોલ. આજ ધર્મવંશીને દ્વાર. ધર્મવંશી એટલે કે ધર્મદેવના જે પુત્ર છે એના દ્વાર. દ્વાર એટલે દરવાજે આવો. તો આપણા માટે ધર્મવંશીનો દ્વાર કયો? ભગવાને પધરાવેલા દેવ અને રઘુવીરવાડીએ જે દ્વાર છે એ ધર્મવંશીનો દ્વાર છે. ભગવાને આપને અહીંયા જવાની આજ્ઞા કરી છે, પણ ધરમકુળ પરિવારે નક્કી કર્યું કે અહીંયા કેટલા આવશે, એટલે જો ગામડે ગામડે એ વિચરણ કરે છે. કોઈ હરિભગત એમ કે બાપુજી મારી ઘરે પધરામણી કરો, લાલજી મહારાજ પધરામણી કરે. બાપુજી મારી ઘરે આજ ઉતારો કરો, લાલજી મહારાજ ઉતારો કરે. કોઈ ધરમકુળને અન્ન દે, ધન દે, વસ્ત્ર દે, ભગવાન સ્વામિનારાયણના દીકરા એ બધી વસ્તુ ગ્રહણ કરે. કારણ કે મહારાજે કીધું એને કોઈ અન્ન ધન વસ્ત્ર કરીને પૂજન કરશે, એનું અમે કલ્યાણ કરશું. ભગવાને કેવી કેવી રીત વર્તાવી છે. જો આપણે એ રીતમાં રહીએ, ભગવાનના સિદ્ધાંતમાં રહીએ, ભગવાને બાંધેલી મર્યાદામાં રહીએ, ભગવાને કરેલી આજ્ઞામાં રહીએ, તો કલ્યાણ બહુ ઈજી છે. પણ એનાથી જો વિરુદ્ધ જાય તો કલ્યાણ બહુ આઘું છે. આ જન્મ મરણના ફેરા ટાળવા માટે તો ભગવાન આવ્યા છે. આપણે એનું ભજન એટલે તો કરીએ છીએ, આ લોકના સુખ માટે નહીં. એક સરસ પ્રસંગ કહું, થોડોક મોટો છે પણ બહુ સમજજો. એક જંગલ હતું રતિ બાપા, કનુ બાપા. એ જંગલની અંદર એક ઋષિ રે, ઋષિ, અને એક એનો દીકરો રે, જેને ઋષિ પુત્ર કહેવામાં આવે, ઋષિ કુમાર કહેવામાં આવે. જંગલમાં ભજન કરે, બાપ દીકરો બાટી બનાવીને જમે, ઋષિ અને ઋષિનો દીકરો. છોકરો ધીમે ધીમે મોટો થયો. છોકરામાં સમજણ આવી ને એટલે એના બાપે ઋષિએ ઋષિ પુત્રને એમ કીધું કે દીકરા, આપણો જન્મ માત્ર ભજન કરવા માટે જ થયો છે. અહીંયા કોઈ આવે એને બે ભગવાનની વાતો કરવી, એને હારા રસ્તે ચડાવવો, એને સત્સંગનું જ્ઞાન દેવું, અને જો કોઈ ન આવે તો નિરંતર નારાયણ નારાયણ નામનું ભજન કરવું. આપણે મુક્તિને પામવા માટે આવ્યા છીએ. પહેલેથી એ જ વસ્તુ પાયેલી.
પછી જ્યારે આ જ્ઞાન પૂરું થાય એટલે ઋષિ એના પુત્રને એમ કે જો સામે તને શું દેખાય? તો કે એક નગરી દેખાય. ઋષિ કે દીકરા એ માયાવી નગરી છે. કેવી નગરી છે? એનો તું કોઈ દી વિચાર ન કરતો, ત્યાં જવાની કોઈ દી ઉતાવળ ન કરતો, અને ઈ નગરીમાં કોઈ દી પગ ન મૂકતો. હું છું ત્યાં સુધી તો વાંધો નથી, નહીં જવા દો, પણ મારે ગયા પછી નગરીમાં તું ન જાતો, કારણ કે આપણું ઘર આ જંગલ છે. ઈ માયાવી નગરી છે. માયાવી નગરીની અંદર તું કદી જાતો નહીં. તો કે હા બાપુ, હા પિતા. 2 દી થાય, 5 દી થાય, 10 દી થાય એટલે પાછો આ ભલામણ કરે કે આપણો જન્મ ભજન કરવા માટે થયો છે, આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું છે. ને દીકરા જોજે માયાવી નગરીમાં જાતો નહીં. અભી રોજ ભલામણ કરે એના દીકરાને. ઋષિ પુત્રને ભલામણ કરે છે. હવે વરસ થયું, 2 વર્ષ થયું, છોકરો 17-18 વર્ષનો થયો, માસૂમ છોકરો, જેને આ લોકની કઈ ખબર જ નથી. પણ એક વિચાર આવ્યો કે મારા પિતા મારા ગુરુ છે, મને માયાવી નગરીમાં જવા હું કરવા નથી દેતા, અને એક મેજિક છે કે જે વસ્તુની તમે ના પાડો ને કરવાનું મન થાય. શું થાય? તમે જો દવાખાને જાઓ, ડોક્ટર એમ કે 5 દી દહીં ન ખાતા તો ધરાર દહીં યાદ આવે. આમ કાયમી દહીં ન ખાતા હોય, પણ ડોક્ટરે ના પાડી હોય એટલે યાદ આવે. 5 દી તમે હવે ઠંડુ ન પીતા, આમ તમે ઠંડુ પીતા જ ન હોય, પણ છતાં તમને ઠંડુ યાદ આવે. ડોક્ટરે ના કેમ પાડી? અહીં પેશાબ કરવો નહીં તો આપણે ધરાર ત્યાં પેશાબ કરીએ. નો પાર્કિંગમાં આપણે પાર્કિંગ કરીએ. જેમાં મનાય છે એ વસ્તુ આપણે કરવાનું મન થાય છે, કારણ કે આપણું મન એ ચંચળ મન છે. એટલે દીકરો વિચારે ચેડો ઋષિ પુત્ર. બહુ સમજવા જેવું ચરિત્ર છે, થોડુંક લાંબુ છે પણ બહુ સરસ છે, આપણા માટે જ છે. એટલે દીકરો વિચારે ચેડો કે મારા પિતા મારા ગુરુ મને કેમ ના પાડે છે. એક દી ઋષિ હુતાતા અને વિચાર બહુ સવાર થઈ ગયો, અને દીકરાને એમ થયું કે આજ માયાવી નગરીમાં વયું જ જવું છે. કોઈ ગામડાનો માણસ હોય ને સીધો અમેરિકા જાય તો સમજણ પડે કાંઈ? કોઈ હાવ દેશી ગામડાનો માણસ હોય ને સીધો એને અમેરિકામાં જ ઉતારો તો એ એપાર્ટમેન્ટ જોઈને થાકી જાય. ઓહો, કારણ કે આવું કોઈ દી જોયું જ નથી. એવા માણસો, બાયુ ભાઈઓ, પુરુષ સ્ત્રી, એવી દુકાનો, તે એવું બધું જોવે એટલે નવીન લાગે. ગામડામાં તો પાનની દુકાન જ જોઈ હોય, કરિયાણાની દુકાન જોઈ હોય, કૂપનની દુકાન જોઈ હોય, પણ આ તો બધું લેટેસ્ટ. એ માયાવી નગરી એવી હોય. ઋષિ પુત્ર પોતાનો જે પહેરવેશ હતો ભગવું પહેરી અને માયાવી નગરીમાં ગયો. ક્યાં ગયો? અને ભાઈ જઈને ઓહો, કારણ કે માયાવી નગરી એટલે નગરી માયાથી ભરેલી, જે તમને દુઃખ જ આપે. શું આપે? માયાવી નગરી એટલે નકરું દુઃખ જ, કારણ કે માયાના ધણી જ ભગવાન છે. મહારાજે કીધું ને કે આ માયામાંથી છૂટવું હોય તો મારા શરણે આવવું પડશે, મારું થઈને રહેવું પડશે, મારું ભજન કરવું પડશે. આપણે માયાથી નીકળવા માટે જ એનું ભજન કરીએ છીએ, નહીં કે આ લોક માટે. ગાય લીધી હોય, ગાય પછી પોદડાનો સોદો ન કરવાનો હોય, પોદડો મફત જ આવે. સમજણ પડે? તમે કઈ ગાય લીધી હોય, ગોંડેચા ભગત કે ભાઈ ગાયના કેટલા? તો કે 70,000 રૂપિયા. પછી કઈ એવું પૂછે કે આના પોદડા છે એ તમારા કે મારા? એ આપણા જ હોય. કોઈ શાકભાજી વાળા ત્યાં તમે એમ કહો કે ભાઈ કિલો બોર આપો, પછી એમ પૂછે કે ઠળિયા તમારા કે મારા? એ ઠળિયા આપણા જ હોય. હમણાં કેરીની સિઝન ચાલુ થાય પછી બોક્સ લેવા જાવ તો ભાઈ કેરી લીધા પછી આપણે એમ કહેવાય કે ગોટલા તમારા કે મારા? એ ગોટલા આપણા જ હોય. એમ ભગવાનનું ભજન કરો ને પછી આ લોકનું સુખ તો એ ભગવાન એની મેળે મેળે આવે, પણ આપણે આ લોકના સુખમાં જ બેઠા છીએ. એક માન્યતા થઈ ગઈ કે ભગવાનનું ભજન કરો અને આ લોકનું બધું મળે. આપણે આ લોક સુધી જ છે. મોટા સંતોની નજર પરલોક સુધી પુગાડવાની છે. કઈ નજર? તો કે જન્મ મરણના ફેરા ટાળવા છે. આપણે તો કેટલી વખત આવ્યા કે આપણે સીધા માણસ બન્યા છીએ. એ જન્મો જન્મ આપણે ભટકી ભટકીને છેલ્લે માણસ બન્યા છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે દરિયામાં જેટલું પાણી છે ને એટલું તો માણા પોતાની માતાનું ધાવણ ધાવ્યો હશે. વિચાર કરો આપણે કેટલું દૂધ પીને આવ્યા છીએ. માણસની યોની પેલી વખત જ મળી છે, પણ એક જન્મ એવો હતો આપણે ઉંદેડા બન્યા, ગધેડા બન્યા, કૂતરા બન્યા, સિંહ બન્યા, હરણ બન્યા. આ બધાયમાંથી આ યોની મુક્ત થવા માટે તો માણસ બન્યા. અહીંયા આવીને આપણે બંગલા, ગાડી, બાયડી, છોકરામાં બંધાણા. કોકને પૂછો હું દુઃખ છે તો મારે ઘરનું મકાન નથી. બીજાને પૂછો હું જો તો મારે ધંધો નથી હાલતો. ત્રીજાને પૂછો
તો કે મારે લગ્ન નથી થયા. ચોથાને પૂછો તો લગ્ન થયા, છોકરા નથી. આ દુઃખ, તો આ દુઃખમાંથી તો આપણે આવ્યા છીએ. નથી કરવું એમ નથી કેતા, ગ્રહસ્થને તો આ બધું શોભારૂપ જ છે, બાયડી, છોકરા, બંગલા, ગાડી. પણ ક્યાં સુધી શોભારૂપ છે? એમાં બંધાય નહીં ત્યાં સુધી. જો એમાં બંધાઈ ગયા તો દીકરીનો બાપ હોય એ પાછો બાપ દીકરીનો દીકરો થઈને આવે, એવા પ્રસંગ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. કારણ કે માયા રહી ગઈ છે, એમાં તમને હેત રહી ગયો છે. એટલે મહારાજે કીધું રેવું બધાય ભેગું ગ્રહસ્થને, પણ બંધાવવું તો ખાલી ભગવાનમાં. રડવું તો ભગવાન માટે, હસવું તો ભગવાન માટે, જીવવું તો ભગવાન માટે. બાકી ફરજ તો નિભાવવાની જ છે. તમે કોઈના દીકરા બન્યા તો મા બાપની સેવા કરવી, મા બાપનું ભરણ પોષણ કરવું, એ ગ્રહસ્થનો નિયમ છે. પોતાની ઘરે બાયડી હોય એનું ભરણ પોષણ કરવું, પોતાની દીકરા હોય એનું ભરણ પોષણ કરવું, આ બધા ગ્રહસ્થના નિયમ છે. પણ જો એમાં બંધાઈ જાય તો બંધાવાનું છે, પણ કેમાં? તો કે ભગવાનની મૂર્તિમાં બંધાવાનું છે, ભગવાન નામમાં બંધાવાનું છે. વાલ્યો લૂંટારો હતો, નારદજી ગુરુ મળ્યા અને કીધું નારદ આ વાલ્યા કેટલું પાપ કરી? તો કે મારો આખો પરિવાર રાજી છે. તો કે બધી વાત સાચી, પણ જયારે તારો અંતકાળ આવશે, તારે ભોગવવાનું થાય ત્યારે બધા ભાગીદાર બનશે કે બને જ ને? તો કે પેલા પૂછી લે. તો કે કેમ એમ કહો છો? જો ભાગીદાર બનતા હોય તો તમ તારે લૂંટફાટ ગઈ, મને વાંધો નથી, પણ તારા નફામાં બધા ભાગ દે, નુકસાનીમાં કોઈ ભાગ નહીં દેવો. અરે વાલ્યો કે શક્ય જ નથી ને. તો કે તું પૂછતા. વાલ્યો કે જો ભાગીદાર દે તો ભાગ આપશે તો નારદજી કે તો હું તારી જેમ લૂંટારો બની જઈશ, પણ સાંભળ ભાગ નહીં આપે તો તારે મારી જેમ સાધુ બની જવાનું. તો કે શરત લાગુ. અને ઇતિહાસ એમ કહે છે કે નારદજીને બાંધ્યાને કીધું હમણાં પૂછીને આવું. એને તો વિશ્વાસ હતો પોતાના મામા ઉપર, મા ઉપર, બાપ ઉપર, બેન ઉપર, દીકરી ઉપર, બાળકો ઉપર. અને ઘરે જઈને આખા કુટુંબને ભેગું કર્યું અને કીધું ભાઈ કે હું આ જે ધંધો કરું છું લૂંટફાટનો, કોકને મારી નાખવાનો, કોકનું કામ ઉતારવાનો, તમે બધા રાજી છો? તો બધા હા પાડી, આ રાજી જ હોય ને. તો કે એમ નહીં, જયારે અંતકાળ આવશે ને મારા હિસાબ દેવાનો થાય ને મારે જે ભોગવવાનું આવશે એમાં તમે સહભાગી બનશો. તો કે એમાં નથી હો. અરે તો તમે ખાધું પીધું ઈ તો તારી ફરજ છે, તું ગમે ત્યાંથી કમા, અમારે શું લેવા દેવા? અમારું પેટ તારે પાડવું એ તારી ફરજ છે. અને વાલિયાને અડી ગયો કે નહીં, નારદજી હાચા છે. આવીને દોડ્યું, છોડ્યું અને કીધું કે હું તમારા શરણે છું. ત્યારે નારદજી કીધું સુખમાં તો બધાય ભાગીદારી બને, પણ દુઃખમાં જો કોઈ ભાગીદારી બનતો હોય તો એક મારો રામ છે, મારો ભગવાન છે, મારો કૃષ્ણ છે, મારો સ્વામિનારાયણ છે. હવે હું કરું? ત્યારે નારદજી કીધું હું તને એક નામ આપું, આ નામનું ભજન કરજે, ધીમે 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 તારા પાપ ધોવાઈ જાય અને જા હું તને આશીર્વાદ આપું. તું વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બની અને નામ આપ્યું રામ રામ રામ. છેલ્લે મરા કર્યું, પણ વાલ્યો મટી અને વાલ્મીકી ઋષિ થયું. આ ભગવાનના નામની તાકાત છે, આ ભગવાનના નામનું બળ છે. કોઈ અંતકાળે ન આવે, ચૂકવવા પડે છે, અંતે સૌને ભોગવા પડે છે. કરેલા કર્મના બદલા ભોગવા પડે છે, કરેલા કર્મના બદલા ભોગવા પડે છે. આ ઋષિ મુનિ હતા, એનો જે દીકરો હતો એ માયાવી નગરીમાં પ્રવેશ કર્યો. ઓહો, એમાં એક ગલી આવી. એ ગલીમાં ગયા, એ ગલીમાં નકરી રાણી જ રહેતી. એ માયાવી નગરીનો જે રાજા હતો એને રાણી બહુ જાજી હતી. એક રાણી નહોતી, હજારો રાણી હતી. હવે જેવો ગલીમાં ગયો, આ તો માસૂમ હતો, એના લોકની કઈ ખબર જ નહોતી. પહેલેથી એમને ભગવાનનું ભજન જ કર્યું છે. આપને છોકરા વાલા લાગે, શું કરવા લાગે? એનો ચહેરો માસૂમ હોય, નિર્દોષ હોય. આપણે કાં બધાને વાલા ન લાગીએ? કારણ કે આપણા મોઢા ઉપર જ લખ્યું હોય દેખાડવાના ચાવવાના લક્ષ. બધાની વાત કરું છું. પણ છોકરો હોય 2 વર્ષનો, 5 વર્ષનો, ગમે એનો હોય, ગમે જ્ઞાતિનો હોય, ગમે જાતિનો હોય, છતાં આપને વાલો લાગશે. શું કરવા? કારણ કે નિર્દોષ, માસૂમ. અને ગેલડાવ એમ કહેતા ભગવાન નો અંશ કહેવાય, નાનું બાળક છે જેને આ લોકની કઈ ખબર. એમાં નિર્દોષ હતો, ભલે ઉંમર 20 વર્ષની થઈ ગઈ હતી, પણ માસૂમ હતો, માસૂમ ચહેરો હતો. તો એક ઝરૂખાની અંદર એક રાણી બેઠા હતા. રાજાની ઘણી રાણી હતી, પણ રાણીની શેરી કહેવાતી. નકરી રાણીઓ ઝરૂખામાં બેઠી હોય, એમાં એક રાણી ઝરૂખામાં બેઠી. અને રાણીએ આ છોકરાને જોયો. યંગ છોકરો હતો, માસૂમ ચહેરો, દેખાવડો
એટલે રાણી એની ઉપર મોહાઈ ગયા, કારણ કે રાજા ઘણા ઘણા દિવસો સુધી આવતા નહોતા, એટલે રાણીનો જે વિષય ભોગ હતો ને એ ઉત્પન્ન થયો. સમજણ પડે ને? પોતાનો જે વિષય ભોગ હતો એ ઉત્પન્ન થયો, અને આમાં મોહાણા કેમાં? આ ઋષિપુત્રીમાં. એટલે એની દાસીને એમ કીધું કે ઓલા છોકરાને લઈને રાજમહેલમાં આવો, ઓરડામાં આવો. એટલે નીચે આવીને દાસી એમ કીધું, હે છોકરા, 20 વર્ષનો હતો, માસૂમ ભોળો, કે તને રાણી બોલાવે છે. તો આને એમ કે કઈક જમવા બમવા બોલાવતા છે. આ તો હાવ માસૂમ જ હતો, એને કઈ ખબર જ નહીં, અને ભૂખે લાગી છે તો કઈક રોટલો બોટલો દે તો ખાઈ લેવું. અને જ્યારે અંદર લઈ ગયા, રાણી એને નજીકથી જોયા તો એની કામના વાસના વૈધી, અને બસ હવે થોડીક જ વારમાં કૃત્ય કરવાની તૈયારી હતી. ત્યાં સમાચાર આવ્યા, રાજા આવ્યા છે ને ઓરડામાં આવે છે. કોઈ દીની જે ઝાઝા દિવસે નહોતા આવતા તે દી પાછા ના ઓરડા આવતા હતા. અને રાણી સમજી ગયા કે જો પરપુરુષને આ ઓરડામાં જોયે તો બેયને રાય રાય જેવા કટકા કરી નાખશે, અને ભાઈ પછી તો સ્વાર્થે આવે ને. એટલે રાણી વિચાર કર્યો. ત્યારે તમને ખબર હોય તો જૂના જમાનામાં કાંઈ આવું એટેચ સંડાસ બાથરૂમ નહોતા. એટલે શું છે, એક ઓરડા જેવું બનાવતા, એમાં સંડાસ પાણી કરવાના, અને એ સમયમાં એવા ભૂંગળા આવતા. સમજી ગયા? એ ભૂંગળાની આખી લાઈન હોય, એમાં સંડાસ ને બાથરૂમ ને એ બધું એમાં થાય. એ બધું નીચે આવે ને પછી જે રાજાના જે માણસો હોય એ ડબ્બાથી સાફ કરી કરીને ઉકેડે નાખ્યા આવે. સમજી ગયા? બધાની લાઈન એક જ હોય. શું હોય? હવે મોટો મહેલ હતો, 3જા માળે હતા. કેટલા માળે હતા? આ ઝરૂખો જે હતો, જે ઓરડો હતો, એ 3જા માળે હતો. હવે રાણીને વિચાર આવ્યો કે પરપુરુષને જોયો તો રાજા તલવારે રાઈના દાણા કરી નાખશે બેન. એટલે આન્ય એ છોકરાને ઉપાડી અને નાખ્યો સંડાસમાં. કેમાં? જે ઓલી લાઈનો હતી ને, પાઇપલાઈનો, મોટી મોટી લાઈનો હોય એ સમયની એ છે, એમાં નાખી તો આ ગયો સીધો પાઇપમાં. કોણ? ઋષિપુત્ર. હવે વયો તો ગયો, પણ લાઈન કેની હતી? સંડાસની, મળમૂત્રની લાઈન હતી. અને લાઈન બધાયની એક, આ 3 માળની લાઈન એક જ. જે સંડાસ કરે, જે બાથરૂમ કરે, બધું જાય એમાં. અને ભાઈ હાવ ગંધારા વેળો, ગોબર વેળો સંડાસની લાઈનમાં. એટલે તો પછી હવે ત્યાં તો કેમ કરું? અને મોઢામાં, કાનમાં, નાકમાં, શરીરમાં બધે સંડાસ સોટ્યું, મળ સોટી ગયું. હવે ન નીચે જઈ હગે, ન ઉપર આવી હગે, એવી રીતે વચમાં ફહાઈ ગયા. કોણ? ઋષિપુત્ર. અને ભાઈ વાયસ મારે, વાયસ મારે, વાયસ મારે, પસ્તાવો કરે કે મારા ગુરુ, મારા પિતા મને કહેતા હતા કે આ માયાવી નગરીમાં ન જાતો, અને હું આવ્યો તો જો મારે દુઃખનો સામનો કરવો પડે. ભગવાનને પુકાર કરી કે હે ભગવાન, મને આમાંથી મુક્ત કરો, મને આમાંથી કાઢો. એમ કરતા કરતા 3 દિવસ વયા ગયા. કેટલા દિવસ વયા ગયા? ખાલી શ્વાસ ઉપર જીવતો હતો. જો મોઢું ખોલે તો મળ મોઢામાં આવે. એટલે મોઢું બંધ રાખીને ભગવાનનું ભજન કરવા માંડ્યો, ભગવાનને યાદ કરવા માંડ્યો. 4થે દિવસે ઓલો સાફ કરવા વાળા હોય, નીચે જે છેલ્લો પોઈન્ટ હોય એ સાફ કરવા આવ્યા. તો ત્યાં તો કઈ સંડાસ નહીં, બાથરૂમ નહીં, કે આ કહું 3 દીધા કોઈ સંડાસ ગયું જ નહીં હોય, મળમૂત્ર કર્યું જ નહીં. પછી આ 3 દીમાં જેટલા સંડાસ કરે ને બાથરૂમ કરે એ આની માથે આવે, બધું આના પગમાં બધું સોટું જાય, એટલે નીચે કાંઈ ઉતરે નહીં. એટલે આને એમ થયું કઈક કચરો હલવાઈ ગયો છે. એટલે અન્ય પાઇપમાં હાથ નાખ્યો. એની રાજાના માણસોએ ત્યાં ઋષિપુત્રના વાળ પકડાના. અરે જો આ બહુ મોટો કચરો લાગે એમ કરીને તાણ્યો. ત્યાં ઋષિપુત્ર 18 વર્ષનો હહેરવો બહાર આવ્યો. હું આવ્યો? ઓલો બી ગઈ કે આ કઈક ભૂત હશે એ વિચાર કરે. ઈ ભેગો ઋષિપુત્રે નક્કી કર્યું આજ પછી માયાવી નગરીમાં નથી આવું, અને દોટ મૂકી જંગલ તરફ. એ નદી આવી, નદીમાં 1 2 કલાક નાયો, ધૂળ ચોટાડી, બધું મળમૂત્ર કાઢ્યું. પાછો વનમાં આવી ગયો. એના પિતાએ પૂછ્યું સીધ ગયો તો ખોટું બોલ્યો કે નાવા ગયો તો ને મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, જમી લે, સુઈ જા. હવે હું તમને બધાને પૂછું રતી બાપા, હવે પાછો જાય માયાવી નગરીમાં, અને કદાચ જાય તો ઈ શેરીમાં જાય, ઈ શેરીમાં કદાચ જાય તો હું રાણી પાસે જાય. આ ગયો, પાછો ગયો, થોડાક દી થયા ને તો પાછો ગયો તો આ સ્થિતિ પાછી, પાછો ભૂંગળામાં હલવાનો. પાછા રાજા આવી ગયા, પાછો ભૂંગળામાં હલવાનો. પાછો 3-4 દી સંડાસમાં રહ્યો, પાછો કચરાની જેમ નીકળો, પાછો નદી આવ્યો, પાછો નાયો. હવે 2 વાર અનુભવ થયા હોય, જાય પાછો.
5-10 દી પછી પાછો ગયો, પાછો મેળીએ ગયો, પાછો રાજા આવ્યો, પાછો સંડાસના ભોયરામાં ગયો, પાછો મળમૂત્ર 5-10 દી ખાધું ને જે કાંઈ સુગંધ આવીને વાઇસ આવીને જે કાંઈ કર્યું, પાછો નદી આવ્યો, પાછો નાયો. હવે જાય ચોથી વખત, આ પાછો ગયો, ચોથી વખત ગયો. આ ચરિત્ર આ પૂરું થઈ ગયું. આ ચરિત્ર મારા ને તમારા માટે હતું. સમજણ પડે? આપણે એટલી વખત આવ્યા છીએ ને ખબર જ છે કે મળમૂત્ર જેવું જ બધીએ છીએ, છતાં ભગવાનને પ્રાર્થના કરો તો ભગવાન તમને પાછા કાઢે, નદીએ નવડાવે, 5-10 દી થાય પાછા ઘુમરો ચડીએ. સમજણ પડે? આ મળમૂત્ર માંથી જ આપણે પાછા આવ્યા છીએ. છેલ્લે ભગવાને મનુષ્ય જન્મ દીધો અને માત્ર ભજન કરવા માટે જ મનુષ્ય દેહ છે. બાકી 84 લાખ યોની છે, 83,99,999 ની મુક્તિ ન થાય. એક માણસની જ મુક્તિ થાય. કારણ કે આપણે ભજન કરી શકીએ, મંદિરે જઈ શકીએ, ઉત્સવ સમયમાં જઈ શકીએ, આપણે હાથથી માળા કરી શકીએ, મોઢેથી કીર્તન ગાઈ શકીએ, કાઢેથી કથા વાર્તા સાંભળી શકીએ, પણ આપણે ઈ મૂકીને બીજું કરીએ છીએ, જેને મળમૂત્ર કહેવામાં આવે છે. આખો દી મંદિરે બેઠી રહેવું ને આખો દી ભજન રહેવું એમ નથી કહેતો, પણ ઘડી આધી ઘડી આખા દિવસમાં અડધી કલાક જો ભગવાનની કથા વાર્તા સંત સમાગમ થઈ જાય, આ જીવ અક્ષરધામમાં પૂગી જાય. મળમૂત્રમાં પાછું ન આવવું પડે, પણ આપણે સમજીએ નહીં. અને અમારા નટુ બાબા ઘણી વખત કે હસી હસીને કરેલા પાપ રોઈ રોઈને ભોગવવાનો વારો આવે. છેલ્લે હિસાબ તો થાય જ. ઈ હિસાબ માત્ર તમારો કર્મનો થતો હોય, પછી બધા ખબર કાઢવા આવે, અરે બાપા હું થયું, હું ન બોલી શકે, ન ચાલી શકે, ન ખાઈ શકે, ન પી શકે. ઘરમાં બધાય ગરમ રોટલી થતા હોય, પણ એવો રોગ આવ્યો હોય કે તમે રોટલી ન ખાઈ શકો. ઘરમાં બધાય ખાટિયા ઢોકળા ખાતા હોય, તમે પથારીમાં હોતા હોય, ડોક્ટરે ના પાડી હોય કે ભાઈ આને ખાલી ખીચડી જ દેવાની છે. બધાય ઢોકળા ખાય, કોઈ આઈસ્ક્રીમ ખાય, કોઈ ઠંડુ પીવે, કોઈ પાણીપુરી ખાય, કોઈ પાવભાજી ખાય, કોઈ ચાઇનીઝ ખાય, કોઈ ઢોસા ખાય, બધું બધાય ખાતા હોય. તમારે ખીચડી જ ખાવાની. શું કરવા? કે રોગ આવી ગયો. આ કર્મના હિસાબ છે, ચૂકવા પડે છે, અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા ભોગવા પડે છે. કરેલા કર્મના બદલા ભોગવા પડે છે. આપણી ઉપર તો ભગવાને કૃપા કરી. મૂળ સંપ્રદાયમાં, મૂળ સ્થાનની અંદર ભગવાને બંધાવેલા મંદિર દેવો, ભગવાને બાંધેલી મર્યાદા, ભગવાને સ્થાપેલા ધર્મકોળ, આપને એમાં જન્મ મળ્યો છે. આપને ભગવાન સ્વામિનારાયણનો તિલક ચાંદલો મળ્યો, ભગવાનની કંઠી મળી, ભગવાનનો ગુરુ મંત્ર મળ્યો છે. આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી, પણ સ્વામીની વાતમાં લખ્યું, જીવની અવડાઈનો કોઈ પાર નથી, શ્રીજી મહારાજની દયાનો કોઈ પાર. આ સંપ્રદાય એવો છે, પશુ પક્ષીના કલ્યાણ થાય. અરે પશુ પક્ષીના નહીં, ઝાડવાના કલ્યાણ થાય. એક પ્રસંગ તમને કહું, ગુજરાતમાંથી 2 સંતો મહારાજના દર્શન કરવા ગઢડે આવતા હતા. હરિભાઈ ક્યાં આવતા હતા? મહિનો, 2 મહિના, 4 મહિના ત્યાં યાદ આવી મહારાજની કે મહારાજની મૂર્તિ જોવી, મહારાજના દર્શન કરવા, હાલો ગઢડે જાય. ઈ સમયમાં તો કઈ ગાડી તો નહોતી કે સ્લેપ મારો 3 કલાકમાં પૂકો. ઘોડામાં આવવાનું, ગાડામાં આવવાનું. અને આ પગપાળા 2 સંતો ગુજરાતમાંથી નીકળ્યા. કોરો ખાવા માટે એક વાડી હતી, એક ખેતર હતું. એ ખેતરમાં આરામ કરવા રોકાણા. એક આંબાનું ઝાડ હતું, ધણિયા હતું, ધણ હતું. એમાં બપોરનો સમય હતો. જે કાંઈ ભેગું જમવાનું હતું જમ્યા સંતો 2, અને એક આંબાના વૃક્ષ નીચે આરામ કરતા હતા. તો જે જમીનનો માલિક હતો પટેલ, એ આવી ગયા. આવી જોયું તો 2 સંત એ સૂતા હતા. એટલે એમ થયું કાંઈ વાંધો નહીં, ભલે સૂતા. સંતો ઉઠ્યા હતા, પટેલ હામાં બેઠા હતા. સંતોએ કીધું, પટેલ તમારી જમીન છે? તો કે હા. તો કે રાજી રહેજો, નિંદર બહુ આવતી હતી, પગપાળા આવતા હતા. અમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા, અમે સ્વામિનારાયણના સાધુ છીએ, સંત છીએ, તો રાજી રહેજો, તમને પૈસા વગર. નહીં નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. ઉનાળાની સિઝન હતી. સંતો કે તો રાજી રહેજો, અમે જઈએ. ત્યાં પટેલને એવો વિચાર આવ્યો, એ કે ઉભા રહ્યો ને, કાલે જ મેં આંબા વાયરા છે, તો કેરી નીકળી છે, તો 2 કેરી લેતા જાઓ ને. કાંઈ વાંધો લેતા જાય. 2 સરસ મજાની કેરી. સંતોએ કીધું અમે 2 દી પછી પૂછશું. કાંઈ વાંધો નહીં, હું તમને કેરી એવી આપું કે 2-3 દિવસ પછી પાકે. કાંઈ વાંધો નહીં. 2 કેરી લેતા આવ્યા. કેટલા લેતા આવ્યા પટેલ? ખાલી 2 જ કેરી. હરિભાઈ
બે કેરી સંતોને આપીને કીધું કે હે સંતો, સ્વામિનારાયણ ભગવાનનું નામ બહુ સાંભળ્યું છે કે ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન છે, દાદા ખાચરના ભગવાન છે, સંતોની બહુ મોટી ફોજ છે, હજારો લાખો હરિભક્તો છે, એની આજ્ઞામાં બધા વર્તે છે, પણ હું અભાગ્યો કે એના દર્શન નથી કરી શકતો, પણ કંઈક સમય હશે ત્યારે હું જરૂર ગઢપુર જઈશ અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી, પણ મારા વતી આ બે કેરી આપજો. સંતો બહુ રાજી થયા, ગુણ લીધો સંતોએ કે વાહ ધન્ય છે આ પટેલને કે ભગવાન સ્વામિનારાયણ હાટુ બે કેરી મોકલે છે. સંતોએ કીધું બીજું કઈ કેવડાવું છે તો સમાચાર આપી દે. ત્યારે પટેલે કીધું કે જો કદાચ આ શરીરે દર્શન થઈ જાય તો સવાલ નથી, બાકી ભગવાન સ્વામિનારાયણને એટલું કહેજો કે મારું અંત કાળે કલ્યાણ કરે. હું કરે? આને માંગ્યું કહેવાય, આને માંગતા આવડી ગયું કહેવાય. સત્સંગ વિના માંગતો આવડી ગયો. આપણે તો કેટલી સભા, કેટલા ઉત્સવ, કેટલા સમયા ભર્યા, આપણે કેટલી સભા સાંભળી, છતાં ભગવાન માંગવાનું કહે તો હું માંગીએ 3 બેડ હોલ કિચન છે, 5 બેડ હોલ કિચન આપો, આપણે ન્યા જ અટકીએ. આ કોઈ દી સત્સંગમાં ન આવ્યા, ખાલી માત્ર પવિત્ર ભગવાનના સંત એની વાડીના આંબા નીચે ખાલી આરામ કર્યો અને એને ગુણ આવી ગયો. ઈ કે બે કેરી દેજો અને ભગવાનને કહેજો કે આ શરીરે કરીને કદાચ પુગાય તો હું પૂગી જઈશ, બાકી ન પૂગું તો અંત કાળે મારું કલ્યાણ કરે. સંતો આ બે કેરી લઈ ગઢપુર આવ્યા. સમાચાર મેળા ભગવાન બાજુનું ગામ કારિયાણી છે, વસ્ત્રા ખાચરના દરબાર ગઢની અંદર આવ્યા. સંતો ન્યા આવ્યા. મહારાજને આવીને દંડવત કર્યા. વસ્ત્રા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. સંતોએ આવીને દંડવત કર્યા. મહારાજ બહુ રાજી થયા. મહારાજ બથ ભર્યા. સંતોએ દંડવત કર્યા, રાખવાનું કીધું અને મહારાજે પછી સમાચાર પૂછ્યા, શું કરે ગુજરાતના હરિભક્તો, તમને આવવામાં કઈ તકલીફ તો નથી થઈ ને? નહીં નહીં મહારાજ. પછી સંતોએ બે કેરી હતી ને કાઢી અને મહારાજને અર્પણ કરી. મહારાજ કે હજી તો ઉનાળો ચાલુ થયો, કેરી આવી ગઈ મહારાજ. પછી આખી વાત કરી કે અમે આવતા હતા, એક પટેલની વાડી હતી, ત્યાં અમે આરામ કર્યો, અમે જાગ્યા અને પછી પટેલે આ વિનંતી કરી, અમને બે કેરી આપી. મહારાજ કીધું કેરી બહુ સારી છે, જામી ગઈ હતી કેરી, પાકી થઈ ગઈ હતી. મહારાજે ન્યા ઘોડીને જય સ્વામિનારાયણ ખાઈ લીધી કેરી. કરતું અન્યથા કરતું કેરી જઈમાં ત્યાં એક સંતને યાદ આવ્યું કે પટેલની ભલામણ કરવાની છે. બીજા જે સંત મોટા હતા એમ કીધું મહારાજ પટેલે એક ભલામણ કરાવી છે, એક વાત કેવડાવી છે. મહારાજ કે બોલો બોલો. તો કે પટેલે બે કેરી આપી ત્યારે એમ કીધું, મહારાજ બહુ ગુણ ભાવી હતો, એને એમ કીધું કે જો શરીર હશે અને ભગવાનની મરજી હશે તો હું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવીશ, પણ કદાચ હું આ શરીરે કરીને ન પૂગું તો તમે ભગવાન સ્વામિનારાયણને એટલું ખાલી કહેજો કે મારું કલ્યાણ કરે. ભગવાન સ્વામિનારાયણ કેરી ખાતા જાય, કેરીનો રસ ખાતા જાય. ભગવાન સ્વામિનારાયણ કેરી ખાતા ખાતા બોલ્યા કે હે સંતો, વળતા તમે જાઓ ને તો મળે તો કહેતા જાજો, ઈ પટેલનું કલ્યાણ કરશું, પટેલની પેઢીનું કલ્યાણ કરશું, અને ભગવાન સ્વામિનારાયણ કે કેરી બહુ મીઠી છે ને, જે આંબાની આ કેરી છે ને આંબાનું કલ્યાણ કરશું, એ આંબાનું પણ કલ્યાણ કરશું. વિચાર કરો, આ સંપ્રદાય ભગવાનના જોગમાં આવે, બધાયનું કલ્યાણ ભગવાન કરે છે. ભગવાન કોઈ દી મતભેદ ન રાખે, ભગવાન કોઈ દી મનભેદ ન રાખે. જે એના શરણે આવે, કોઈ 5 મિનિટ બેહે, કોઈ અડધી કલાક બેહે, ભગવાન કે કોઈ મને દેખે ન દેખે, હું બધાયને દેખું છું. હું દ્વારકાની ઘણી વખત વાત કરું. એક સુરદાસ 32 વર્ષથી પૂનમ ભરે દ્વારકાની. કેટલા વર્ષથી? સુરદાસ. અને નિયમ એવો એનો કે રાત્રે પહોંચી જવાનું. બિચારો દેખાવમાં સુરદાસ, બે આખું નય, પણ મંગળા કરવી દ્વારકાધીશની 32 વર્ષથી. કેટલા વર્ષથી વિજયભાઈ? 32 વર્ષથી દ્વારકાની મંગળા ભરે, પૂનમ ભરે ને પાછી મંગળા કરવાની. અને તમને બધાને ખબર હશે, આમાં લગભગ બધા દ્વારકા જઈ આવે છે. આડે દિવસે જાઓ ને તો એટલું ટ્રાફિક હોય, તો પૂનમને દિવસે કેટલું ટ્રાફિક હોય? કોક એમ કહેતું હતું કે 3 લાખ માણસ પૂનમને દિવસે દર્શન કરે. તો હવારમાં મંગળાનો તો મહિમા છે. તમે અયોધ્યા જાઓ, ગઢડા જાઓ, જુનાગઢ જાઓ, વડતાલ જાઓ, દ્વારકા જાઓ, શ્રીનાથજી જાઓ, કે ક્યાંય પણ જે ભગવાનના ધામ છે, મંગળાનો તો મહિમા છે ને. મંગળા આરતી એટલે એમ કહેવાય કે 100 શણગાર બરોબર 1 મંગળા, 100 સંધ્યા બરોબર 1 શયન. એટલે મંગળા આરતીનો એટલો મહિમા. અને આ સુરદાસ સવારમાં 3 વાગે લાઈનમાં ઉભા રહી જાય, આખી રાત હુવે નહીં. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, ભગવાન દ્વારકાધીશનું ભજન કરે. એમાં 32 વર્ષથી પૂનમ ભરતા હતા અને મંગળાના દર્શન ખુલ્યા, ધક્કા મુક્કી થઈ.
કોઈ ભણેલ ગણેલ વ્યક્તિ હતો, એનો ઠો લાગ્યો ને સૂરદાસ નીચે પડી ગયા. સૂરદાસ નીચે પડી ગયા, જેનો ઠો લાગ્યો એ થોડાક એટીટ્યુડ વાળા હતા, એટલે કે અભિમાની હતા. એની એમ કીધું ભાઈ ધ્યાન રાખો ની. એટલે ઓલાએ કીધું ભાઈ ભૂલ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. જોયું ત્યાં તો ચશ્મા પહેર્યા હતા. એટલે ઓલા તરત કીધું તું તો આંધળો લાગે. આંધળા હોય એને કોઈ દી આંધળો ન કહેવાય, લંગડા હોય એને કોઈ દી લંગડા ન કહેવાય, જેને હાથ ન હોય એને હાથ વગર ન કહેવાય. એના શબ્દ અલગ કીધા છે, જેને વિવેક કહેવાય. આંધળાને સુરદાસ કહેવાય, લંગડા હોય એને અપંગ કહેવાય. એને તમે લંગડો કહો તો કેટલું ખરાબ લાગે. કોઈને દેખાતું ન હોય તો એ તો પ્રકૃતિનો નિયમ છે, એના કર્મના આધીન છે. એ જાણી જોઈને તો કાંઈ સુરદાસ નથી બન્યો. ભગવાને એવું આપ્યું છે, જો ઘણા છોકરા કાલા હોય, ઘણા છોકરા જન્મતા વેત જ મંદ બુદ્ધિના હોય, તો આ બધા કર્મના હિસાબ હોય. તો કોઈ ગાંડો હોય તો એને ગાંડો કહેવાથી ફાયદો શું થાય? અને આ વિવેક માત્ર કથા વાર્તામાં જ મળે. સંત તુલસીદાસે કીધું બિનુ સત્સંગ વિવેક ન હોય. તમારા જીવનમાં વિવેક ક્યારે આવે? જો તમે નિત્ય ભગવાનના દર્શન કરો, સત્સંગ કરો તો જ. બાકી તો સૌને ભમાં ખબર મને ગાયડું તો મહારાજે એમાંય ના પાડી. મારા આશ્રિતે કોઈ દી ગાળ બોલવી જ ન યો, ના જ પાડી મહારાજ. હું ઘણી વખત આપણે બધા બેઠા ને કહેતા હોય કે જો ફોનમાં ખાલી મસ્તીમાં આપણે ગાયડું બોલતા હોય, ભગવાનની મનાય છે. મારા આશ્રિતે નાની એ ન બોલવી ને મોટી ન બોલ. ઘણા આપણે કેમ તમે ગાય ન બોલતા, કે નાની નાની બોલીએ, મોટી થોડીક બોલીએ. હું મારે જે ભેદ નથી પાડ્યો કે નાની બોલજો ને મોટી ન બોલતા. ગાય બોલવી જ. એટલો નિયમ લ્યો ને તો લાલજી મહારાજનો જન્મોત્સવ ઉજવાઈ જાય. અત્યારે અહીંયા બેઠા ને ઓનલાઈન સાંભળે કદાચ આવી ટેવ હોય ને વાતમાં ગાયડ બોલવાની નાની મોટી, અને ખાલી નિયમ લ્યો ને તો લાલજી મહારાજનો જન્મોત્સવ અક્ષરધામમાં પૂગી જાય. હું પૂગી જાય. એક જીવમાં ફેરફાર થાય, ભગવાન રાજી થઈ જાય. એક જીવ વ્યસન મૂકે, ભગવાન રાજી થઈ જાય. એક જીવની અંદર પરિવર્તન થાય, ભગવાન રાજી થઈ જાય. લા આંધળા, ખબર નથી પડતી એટલું ટ્રાફિક છે ને. આ પૂનમમાં દર્શન કરવા ખબર નથી પડતી આંધળા. તો કે ભાઈ હું તો 32 વર્ષથી આવું. કેટલા વર્ષથી આવું? 32 વર્ષથી આવે છે. તો હા 32 વર્ષથી મંગળા જ કરું છું. લા ભાઈ ઘરે રેવાય, ઘરે રેવાય, ન્યા ભજન કરાય. કોકનો હરકો ઠો લાગી જાય ને મરી જાય. ભગવાને હું પહેર્યું, હું ધારણ કર્યું, હું મુંગટ પહેર્યા, ક્યાં જામા પહેર્યા, કઈ શેરવાની પહેરી, ક્યાં વાઘા પહેર્યા, હું શણગાર કર્યો, તને કઈ દેખાતું નથી. તો હું તો મંડાઈ પડ્યો છે. તને કઈ દેખાય છે? ઓલો સુરદાસ કે ભાઈ હું તો જન્મથી સુરદાસ છું, મને હું દેખાય? તે કોઈ દી દ્વારકાધીશને જોઈ તો ભાઈ હું જન્મથી સુરદાસ. તો ભલા માણા તે ભગવાનનો શણગાર નથી જોયો, ભગવાનની મૂર્તિ નથી જોઈ, ભગવાને હું પહેર્યું નથી જોયું, તું કઈ દેખતો નથી, તો હું અહીંયા ધક્કા ખાસ. અને ત્યારે સુરદાસે કીધું કે હું દ્વારકાધીશને 32 વર્ષથી નથી દેખતો, પણ મને વિશ્વાસ છે 32 વર્ષથી દ્વારકાધીશ મને દેખે છે, મને દેખે છે. હું ભલે ભગવાનને ન દેખું, ભગવાન મને દેખે છે. એ આપને બધાને લાગુ પડે. આપને તો આંખું આઈફી છે, છતાં આપણી આંખોમાં એટલી માયા છે કે આપણે ભગવાનને જેવા છે એવા દેખી નથી શકતા. પણ ભગવાન આપને દેખે છે કે એટલા જણા બેઠા છે, એટલા જણા અહીંયા ઉભા છે, એટલા જણા માળા કરે છે, એટલા જણા દંડવત કરે છે. એટલે તો વચનામૃતમાં લખ્યું, ઘરે કરેલું કર્મ ઈશે એ મંદિરમાં છૂટે, પણ મંદિરમાં કરેલું પાપ ઈશે એ ક્યાંય નહીં છૂટે. માટે વાલા ભગવાનના ભક્તો, ઘર છે એ તો કર્મની ભૂમિ છે, જ્યાં આપણે કર્મ કરીએ છીએ. પણ આ છે ને એ કર્મને તોડવાની ભૂમિ છે. ગમે એવા કર્મ કર્યા છે, જોબન પગી જેવા કર્મ કર્યા હતા, પણ ભગવાનના શરણે આવ્યા, ભગવાન એના બધા ગુના માફ કરીને. આ ભગવાનની તાકાત છે, ભગવાનની સર્વોપરિતા છે, ભગવાન સ્વામી. કારણ કે આ બધું તો જો આવ્યા આપણે જે કાંઈ કર્યું હોય છે, જે કાંઈ કર્મ કર્યા છે. એક ગુરુ અને શિષ્ય હતા. કનુ બાપા ગુરુ બહુ સમર્થ હતા, જે બોલે એ થાય, જેને વચન સિદ્ધ કહેવાય. શું કહેવાય? આપણા ગોપાલ સ્વામી જેવા છે. ગુરુ અને શિષ્ય એ બે જંગલમાં જતા હતા. પછી એક ગામ આવ્યું, ગામનું પાદર આવ્યું, દરિયાઈ વિસ્તાર હતો અને બહુ વાયસ આવવા માંડી. દરિયાઈ વિસ્તાર હોય એટલે મચ્છીની ને એની વાયસ આવતી. એટલે શિષ્યએ કીધું કે ગુરુ આ શું છે? તો કે દરિયાઈ પટ્ટીના ગામ છે, એટલે અહીંયા તો શું છે, મચ્છી ને એવું બધું હોય, માછલા મરાતા હોય. થોડાક આગળ ગયા ને તો ગાડીઓ ભરાતી હતી. કેની? મચ્છીની. બરફ હતો, બરફ ઉપર મચ્છી જતી હતી ને એ કંઈક બધું ભરાતું હોય છે.
અને મચ્છીઓ એમાં મરી મારી નાખતા હશે, એવું બધું હાલતું હશે. એટલે એનો જે ઓનર હતો, એનો જે સેટ હતો, એ ટેબલ ઉપર બેઠો હતો, મસ્ત મજાનો રૂમ હતો, એને ચશ્મા બસમાં પહેરાતા, હોનું ચાંદી બધું પહેર્યું હતું, અને પૈસા ગણતો તો, હિસાબ કરતો હતો કે આ ટેમ્પો વાં જવા દે, આ ટેમ્પો વાં જવા દે, આ આમ જવા દે, આ આમ જવા દે. એટલે શિષ્યને વિચાર આવ્યો. એટલે શિષ્યએ કીધું, ગુરુ સમર્થ હતા, ગુરુને કીધું, ગુરુ આ બધી મારી નાખી. તો કે આ મારવા વાળું કોણ? એટલે ગુરુએ કીધું, જો લો બેઠો ને ચશ્મા પહેરીને, એનો ધંધો છે, એટલે આ બધી માછલીઓ મોકલે કે 12 ગામના અંત તેને એનું કઈક બનતું હશે. અરે એ કે તો આને પાપ ન લાગે? આ કેટલા જીવ ત્યાં, એમ આ ખટારા મોટે ટેમ્પા મોટે માછલીઓ છે. તો કે ગુરુ કે પાપ તો બહુ થાય, પણ એ કે જોવો તો ખરી, એનું મોઢું રૂડું રૂપાળું ચશ્મા બસમાં ચડાવી, આને કાંઈ નથી કે, આને કેમ દુઃખ નથી આવતું? ગુરુ કે એ બહુ ઊંડો હિસાબ હોય કે તો કે નહીં, આને દુઃખ આવવું જોઈએ ને. આ માણસ દુઃખી કેમ નથી થતો? અહીં તો મોજમાં બેઠો છે, અને ત્યાં જ માણસ કઈક ટિફિન બિફિન ખોલ્યું ને એ સુગંધદાર લાડવા ને એવું બધું હતું ખાતો હતો. એટલે શિષ્યને વધુ ઉતાવળ થઈ કે ગુરુ આ જોવો તો ખરી, એટલું માર્યા પછી એ તો લાડવા ખાય છે. ગુરુએ કીધું, ભાઈ એ હિસાબ જાણ્યા જેવો ન હોય, બહુ ન જણાય. કઈ વાત એ કે નહીં જવાબ આપો, એ કે હું આનો જવાબ ન ગોતાય. પછી શિષ્ય સમજી ગયા. એ પછી 10, 15, 20 વર્ષ વયા ગયા, અને પાછા ગુરુ અને શિષ્ય પાછા જંગલમાં વિચરણ કરતા હતા. જંગલમાં વિચરણ કરતા હતા તો એક મોટું ઝાડ આવ્યું. એ ઝાડવામાં એક ઠૂઠું નીકળતું હતું, અણીદાર. એ ઠૂઠાની અંદર એક હાથી હલવાઈ ગયો. હું હલવાઈ ગયો? એક હાથી ઠૂઠો અણીદાર હતો, ખંજોળવા ગયો, એ ઠૂઠું આખું હાથીના શરીરમાં વયો ગયો. હવે ન નીકળી શકે કે ન મરી શકે, ને હાથી તડપતો હતો. શું કરતો હતો? અને જ્યાં ઠૂઠું લાગ્યું હતું, એટલે દિવસો જતા હતા એમ ત્યાં લાખો કરોડો કીડી, મચ્છર, માખીયું આ બધી ભણતી હતી. આમ ઉડાડો તો ઉડે નહીં, લાખો કરોડો કીડીયું, અને હાથીને ચૂસતી હતી. કોને ચૂસતી હતી? એમાં ગુરુ ને શિષ્ય નીકળ્યા. એટલે શિષ્યએ કીધું, એ ગુરુદેવ, ઓલા હાથીને મુક્ત કરો, હાથીને મુક્ત કરો. જોવો તો ખરી, તમે તો સમર્થ છો, તમે ધારોય કર્યો. ગુરુ કે નહીં ભલે કરવા દે. એ કે પણ હું કરવા? પછી ગુરુએ કીધું કે તને યાદ છે 20-25 વર્ષ પહેલા આપણે અમુક ગામડા વિચરણ કરતા હતા, ઓલો દરિયાઈ પટ્ટો આવ્યો હતો? તો કે હા યાદ જ છે ને, ઓલી માછલીઓ ભરાતી હતી, માછલીઓ તડપીને મરતી હતી. તો કે હા યાદ છે. પછી એનો શેઠ ઓલો ચશ્મા બસમાં પહેરીને લાડવા ને એવું ખાતો હતો. તે મને પૂછ્યું હતું કે આને કેમ દુઃખ નથી આવતો, કેમ મોજ કરે? હા એ કે હજી તો મને એ માણસ નજરે તરે, હાવ કેવો માણસ હતો, એટલી મચ્છલીઓ મારી નાખીને એટલે ઈ જે લાડવા ખાતો હતો ને, ઈ ત્યારે મજા કરી લીધી, પછી મરી ગયો. મર્યા પછી હાથી થયો છે. ઈ તે લાડવા ખાતો હતો ને ઈ આ હાથી છે. ઈ જે લાડવા ખાતો હતો ને ઈ જ આ હાથી છે. અરે હું વાત કરું ગુરુદેવ, જેટલી માછલીઓ ભરાણીની આ બધી કીડીયું બદલો લેવા આવી છે. અત્યારે જે ચૂંદે છે ને, ઈ જેમ હિસાબ પૂરો થાય ને હાથી મરી જાય. સમજણ પડે કાંઈ? આ કીડીયું ક્યાં સુધી ચૂંટશે? જ્યાં સુધી ઓલી માછલી ને કીડીનો હિસાબ ભેગો નહીં થાય. જેટલી માછલીઓ મેરી છે એટલી જ કીડીઓ ને માખીયું છે. આ એ ન્યા સુધી ચૂંટશે, ત્યાં સુધી હાથી મરશે નહીં, એ તડપશે. જે માછલીઓ તડપતી હતી યાદ છે? તો કે હાલ તો હવે હાથી ચલે, અને હાથી હોકારા મારે, હો આ મેચ થાય છે. તો કે અરે પરપે, બસ એ કે આ કુદરતનો નિયમ છે. તેથી મેં તને એટલે જવાબ નહોતો આપ્યો કે આ જવાબ મારે તને 25 વર્ષ પછી દેવો હતો, કે 25 વર્ષ પહેલા જે મોજ હસીને કરેલા પાપ રોઈને ભોગવવા પડે છે. એટલે ભગવાને કીધું કર્મ કીએ જા. કોક સંતોએ લખ્યું છે, કર્મ કીએ જા હલકી ચિંતા મત કર તું ઇન્સાન. હે કર્મ કીએ જા હલકી ચિંતા મત કર તું इंसान. ए जैसा तेरा कर्म है वैसा तुझे फल देगा भगवान. मेरे श्री जी के दरबार में सबका खाता है. भोलेनाथ के दरबार में सबका खाता है. બધાયના ખાતા છે. પણ જ્યારે જે સમય આવે, જે પ્રમાણે ખાતામાં જે કાંઈ આપણે બેંકમાં પૈસા નાખવા જાય, બીજાના ખાતામાં નાખવા જાય, કોઈ દી તરત આપણા જ ખાતામાં જાય. વિજયભાઈ ચાંદ્રાની ગોતો, કોઈ દી ભૂલ થઈ ગઈ કે ભાઈ તુષાર કક્કડના ખાતામાં નાખો તો ₹1,00,000, એના ખાતામાં જ જાય.
શું કરવા? જેનું જે ખાતું છે, હવે એવી રીતે આપણું ખાતું ઉપર છે, એમાં તમારે સારા કર્મ નાખવા, ખરાબ કર્મ નાખવા. ખાતું આપણું છે, સારા કર્મ કરશો તો પેઢીને કામ આવશે, ખરાબ કર્મ આવશે તો પછી પેઢીને નુકસાન જાય. સીધો હિસાબ છે. એટલે સંતોએ લખ્યું ને કર્મ કીએ જા, કર્મ હારા કર્યા જાઓ. હું એમ નથી કહેતું કે સારું કર્મ કરવા જાઓ અને ખોટું ન થાય એમાંય ખોટું થાય, નથી થતું એમની આ કળિયુગ છે. પણ જેમ બને એમ, જેટલું બને એમ, જેટલી તાકાત હોય એટલું કાંઈક સારું કર્મ કરતો હોય. અરે ખાલી સારો વિચાર કરો ને તોય સારું કર્મ છે. સારું કર્મ તો પછીની વાત છે. તમારા જીવનમાં સારો વિચાર આવે તોય સમજી લેવાનું કે કૃપા કોક મોટાઓની થઈ છે, કોક લાલજી મહારાજ જેવાની થઈ ગઈ છે, કા કોક એવા સમર્થ સંતની, સમર્થ ગુરુની આપણી પર કૃપા થઈ ગઈ, જેને લઈને આપને સારા વિચાર આવે છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભગવાને આપણે કૃપા કરી ને, એમાં આટલે જતો મોટા લાલજી મહારાજનો 51મો જન્મ. આપણે કહેવાય ને ઓલું ક્રિકેટ રમીએ, ક્રિકેટ ઓલો શું કહેવાય, ઓલો મેચ હાલતો હોય, મેચ પછી એમાં 50 થાય પછી આમ બેટ ઊંચું કરે, ખબર છે? 100 કરે તો હેલ્મેટ કાઢે. 50માં તો શું કરે? એમ આજ લાલજી મહારાજના 50 વર્ષ પૂરા થયા, 51મો જન્મ દિવસ છે, જન્મોત્સવ. વિચાર તો કરો. જેને જોઈને આપણું ચિત્ત ચોટી જાય, જેને યુગ પુરુષ કહેવાય, જેને મહાપુરુષ કહેવાય. આ ધર્મકુળ પરિવાર મને તમને મળ્યું છે. ભગવાન સ્વામિનારાયણ એક વખત સભા કરીને બેઠા હતા ગઢડે. મહારાજે ધર્મકુળની સ્થાપના કરી નાખી હતી રતિ બાપા. પછી બધા સંતો, હરિભક્તો, બધા વડીલ હરિભક્તો જાજા બેઠા હતા, સંતો ઓછા હતા. વડીલ હરિભક્તો બેઠા હતા. એ વડીલ હરિભક્તો જયારે બેઠા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણને એમ પૂછ્યું કે હે મહારાજ, તમે આચાર્ય પદની સ્થાપના કરી છે, તમારા સ્થાને તમે એને બિરાજમાન કર્યા છે, તમારું અપર સ્વરૂપ છે. મહારાજ કે એમાં કોઈ શંકાનું સ્થાન. કેમ એમ પૂછ્યું? તો કે મહારાજ, કાલ અમારી જે પેઢી છે, અમારી બીજી પેઢી, ત્રીજી પેઢી, ત્યારે તો મારા શરીરે કરીને તમે નહીં હોય ને અમે નહીં હોય. હા મહારાજ કે આ તો ભાઈ જન્મ છે, એનું મરણ છે. રામ જેવા રામ આવ્યા એ પણ ગયા, કૃષ્ણ જેવા કૃષ્ણ આવ્યા એ પણ ગયા, અમે આવ્યા તો અમારું શરીર જ્યારે અમારે સ્વધામ જવું છે ત્યારે અમે પણ છોડી દેશું. મહારાજ કે કેમ એવો પ્રશ્ન કરો છો આજે? ત્યારે એ બધા વડીલ હરિભક્તો રતિ બાપા જેવા, ભરતભાઈ નેપકિન જેવા બધા બેઠા છે. એ કે મહારાજ અમને અમારી પેઢીની ચિંતા થાય છે. મહારાજ કે કેમ પેઢીની ચિંતા? સત્સંગ રાખો, ભજન કરો, પેઢીની ચિંતા હું કરીશ, તમારે શું કરવાની છે? તમારા વારસદારને કહેજો કે ભગવાનનું ભજન કરે, ભગવાનની આજ્ઞામાં રહે, ન ખાવાનું ખાય નહીં, ન પીવાનું પીવે નહીં, ન જોવાનું જોવે નહીં, ન કરવાનું કરે નહીં. પછી અમે એને સુખી કરશું. એ વાત બધી સાચી, પણ મહારાજ બીજી ઉપાધિ છે. મહારાજ કે કઈ કયો એટલે નિવારણ થાય. ડોક્ટર પાસે જાઓ, પછી તમે એમ કહો મને દુખે છે, દુખે છે, તો દવા આપે. એને કેવું પડે મને પેટમાં દુખે, મને માથું સડ્યું, મને શરદી થઈ, મને ઉધરસ થઈ. તમે ગમે વિશ્વનો મોટામાં મોટો ડોક્ટર હોય ત્યાં જઈને કહો મને કઈક થાય છે, કઈ પણ કેવું તો પડે ને શું થાય. મહારાજે કીધું બોલો બીજી કઈ ઉપાધિ છે? તો કે મહારાજ અમને એમ ઉપાધિ થાય કે અમારી વાડીમાં ઘઉં થયા હોય તો અમે તમને ઘઉં આપીએ, એ તમે હતો જ સ્વીકાર કરો છો. અમને કહીએ કે એમ થાય કે મહારાજ તમને વાઘા દેવા, તો અમે ક્યાંક વાઘા બનાવીને તમને આપીએ તો તમે હતો હત સ્વીકાર કરો છો. અમને એમ થાય કે મહારાજ આ વખતે વાડીમાં ધંધામાં હારી કમાણી છે તો 5-25 રૂપિયા અમારે તમને દેવા હોય તો અમારું ધન તમે હતો જ સ્વીકાર કરો છો. તો આજ તો તમે હતો જ બધું સ્વીકાર કરો છો, કાલ તમે વયા જાઓ ને અમે વયા જાય તો અમારી બીજી, ત્રીજી, ચોથી પેઢી એને જયારે હતો તમને દેવાનું થાય તો ઈ કેમ દેહે? એને અન્ન દેવાનું થાય, એને ધન દેવાનું થાય, એને વસ્ત્ર દેવાનું થાય, તો એ હતો જ કેમ દે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કીધું હતું કે આ રઘુવીરજી મહારાજ પછી જે ઉત્તર આચાર્ય થાય તમારી પેઢીને ભલામણ કરજો કે સંપ્રદાયના જે આચાર્ય હોય એ આચાર્યને કોઈ અન્ન દેહે, ધન દેહે, વસ્ત્ર દેહે, અધોહત અમે અક્ષરધામમાં સ્વીકાર કરશું, અધોહત સ્વીકાર કરશું. આ ઈ આચાર્ય છે કે જેને તમે અન્ન દ્યો, ધન દ્યો, વસ્ત્ર દ્યો. માટે સહુ ધર્મ કુળ તમે માનજો, એ સહુ કરજો એની સેવા. માટે સહુ ધર્મ કુળ
તમે માનજો. પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજ પોતે બોલે છે, નિષ્કુળાનંદ સ્વામી લખાવે છે કે લખો આ ધર્મકુળ કોણ છે. માટે સહુ ધર્મકુળ તમે માનજો, એ સહુ કરજો એની સેવા, એને સેવતા સહુ જન તમો પામશો સુખ અતુલ. ભગવાન સ્વામિનારાયણ કે આ ધર્મકુળને માનજો, તમે બધા એની સેવા કરજો. તનથી થાય તો તનથી કરજો, મનથી થાય તો મનથી કરજો, ધનથી થાય તો ધનથી કરજો. એની સેવા કરતા કરતા તમને કેટલું પુણ્ય મળશે. મહારાજ કે અતુલ પુણ્ય, જેની કોઈ લિમિટ જ નથી, એટલા પુણ્યના ભાગીદારી તમે બનશો. એક બ્રાહ્મણ ને જાણો ભક્ત હતી, વળી કાવે અમારું કુળ. અન્ય જન જેવા એવો નથી, એ છે જાણજો મોટા દેવ. ભગવાન કે બ્રાહ્મણ ને ભક્ત જાણજો. આ બ્રાહ્મણ છે, પણ કેવા બ્રાહ્મણ? તો કે ભગવાનના ભક્ત સહિતના બ્રાહ્મણ છે. અને ભગવાન સ્વામિનારાયણ કે કોઈ થાપ ન ખાતા, અન્ય જન જેવા એ નથી. અન્ય જન એટલે કોઈ માણસ જેવા નથી. સંતો કે તો કોના જેવા છે? એને જાણજો મોટા દેવ. તો કેવા દેવ? ગોપાલ સ્વામીની વાતમાં લખ્યું છે, વાંચજો. ગોપાલ સ્વામી સ્પષ્ટતા કરી છે કે વડતાલમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ અને અમદાવાદમાં બિરાજમાન નરનારાયણ દેવ, એનો જે પાવર, એની જે તાકાત, એની જે સામર્થ્ય, એનું જે ઐશ્વર્ય, એટલું તો ભગવાન સ્વામિનારાયણ ધર્મકુળ પરિવારમાં મૂક્યું છે, મૂક્યું છે ને મૂક્યું છે. પ્રતિનિધિ છે. જેવો દેવનો પાવર એવો ધર્મકુળ પરિવારનો પાવર. વિચાર તો કરો. તમે અન્ન આપો, ધન આપો, વસ્ત્ર આપો. માટે એક બ્રાહ્મણને જાણો ભક્ત હતી, હે વળી કાવે અમારું કુળ. એને ભજતા સહુ જન તમો પામશો સુખ અતુલ. કેટલી કૃપા કરી ભગવાન. આ કલ્યાણનો છેલ્લો માર્ગ આપને આપ્યો છે. કોઈ ખાલી ગુણ લે મહારાજ કે એની પર રાજીતાલા વેળાવદરના રૂડા પટેલ હતા, એવા સત્સંગી, એવા સત્સંગી, એવા. અને એની માની તો વાત જ પૂછોમાં નેપકીન, એવા સત્સંગ. હવે એમાં ઈ સમયમાં વિજયભાઈ રૂડા પટેલે ગાડું લીધું. શું લીધું? 2 બળદ અને ગાડું લીધું. નવું લીધું ને આપણે કેમ ગાડી લઈ, તે દી તો ગાડો લેતા બધા. 2 ગાડા, આ 1 ગાડું ને 2 બળદ લીધા. ઘેરે લઈને આવ્યા. એની માએ કીધું જા સીધો ગઢડા. શું કીધું? ગઢડા જા, મહારાજમાં પ્રસાદીનું કરીએ. અને 2 સત્સંગી, માં દીકરો 2 વેળાવદરના. રૂડા પટેલ કે હા મહારાજ, હા માં, કે જાઓ વાર જમવાનું પછી પેલા પ્રસાદી ના કરી આય. જા, આપણે કેમ ગાડી લઈએ? લાલજી મહારાજ આપણે પ્રસાદી કરીએ. આપણે જેને ગુરુ ધારણ કર્યા હોય ને પ્રસાદી કરીએ ને. આપણે કા મંદિર હોય તો મંદિરમાં આપણે મહારાજના હાથમાં ચાવી આપીએ, કંકોના ચાંદલા કરીએ, કોઈ બેન દીકરી પાસે ચાંદલા કરાવી, સ્લેપ મરવી, આ તે કરીએ ને. આપણો હિન્દુ સનાતન ધર્મની આ એક રીત છે. અને ભગવાને કીધું ને કે મારા આશ્રિતે જે કાંઈ વસ્તુ લેવી એ પેલા ભગવાનને ધરવી. ત્યાં સુધી લખેલું છે કે તમે પહેરવાના કપડા લ્યો ને, પહેરવાના કપડા એ ધરવા. આપણે લીધા નથી ને દાયબા નથી, લીધા નથી ને દાયબા નથી. સમજણ પડે? શિક્ષાપત્રીમાં લખ્યું, ચોખ્ખું વિવેચન લખેલું છે કે ગ્રહસ્થ જે કોઈ વસ્તુ લે પેલા કોને ધરવી? ઠાકોરજીને ધરવી, ભગવાન. આ આપણી રીત છે, આપણો સિદ્ધાંત છે. અમે તમને ઘણી વખત નથી કહેતા, ઘણા કે અમે દારૂ નથી પીતા, મહારાજ કે પીવે. ઘણા કે અમે માંસ નથી ખાતા, મહારાજ કે પીવે, ખાઈશ. તો શાસ્ત્ર પ્રમાણે માંસ કોને કીધું ખબર છે? કે તમારા ઘરમાં જે કાંઈ અન્ન બન્યું છે એ તમે જો ભગવાનને ધર્યા વગર જમો તો માંસ ખાધાનું જ પાપ છે. તમે જે પાણી પીવો છો એ ગાયડા વગરનું પાણી પીધું હોય, અથવા ભગવાનને ધર્યા વગરનું તમે પાણી પીવો તો દારૂ પીધાનું પાપ લાગે છે. તો હવે એટલું પાણી તો આપણે કેટલું પી જતા હશું રોજ? ગયા નથી કે લ્યો લ્યો પાણી લ્યો, લાવો શરબત લાવો. ઘણા એમ પ્રશ્ન કરે, ભાઈ કોકની ઘરે ગયા હોય ને શરબત નું કે તો હવે શરબત દે. તો હવે જો ન્યા આપણે ભગવાનને ધરવાનું કહીએ તો એમ થાય કે બહુ ભગતડો થઈ ગયો. તો ભગવાને એનું નિવારણ કર્યું છે
કે તમે કોઈની ઘરે ગયા હોય, એ પીવા જેવું ઘર હોય ત્યાં ગયા હોય તો તમે તમારા હાથમાં ગ્લાસ લ્યો, ગ્લાસ લઈ અને જેટલી સ્પીડ બને એટલા ઈષ્ટદેવનું નામ લઈ લ્યો, ગ્લાસ હાથમાં લીધો અને મોઢે ન આવે ત્યાં સુધી સ્વામિનારાયણ 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 થઈ ગયું પ્રસાદી. આ તો આવ્યું નથી ને દાયબું નથી. એમાં ઉનાળામાં ઘરે ગયા હોય સાહેબ, અને એ કેવી તરસ લાગી હોય, શરબત આવે ને મેંગો જ્યુસ આવે ને જે કાંઈ જ્યુસ બનાવતા જ હોય ને બધા અત્યારે ગોર બાપા, ઓકે દક્ષિણામાં આપ્યું હોય એ પીતા હોય, કાંક લઈને પીએ, બેમાંથી એક જ હોય ને ભૂદેવ, તો પછી બીજું શું હોય? લાવો જલ્દી લાવો, આપણે બધું ભૂલી જાય કે ન ભૂલી જાય? ભગવાને કીધું ભગવાનના ભક્તોએ તો ડગલે ડગલે ખટકો રાખો. મેં ગઈ એકાદશી કીધું ને, ભગવાનના ભક્તોએ તો ડગલે ડગલે ખટકો રાખો. જા પેલા ગઢડે જઈ આય, મહારાજ પાસે પ્રસાદી ના કરે આય. હા બા જઈ આવ. અને આવ્યા ગાડા લઈ, ગાડું ને 2 બળદ અને લઈને આવ્યા ને દાદાના દરબારમાં પાર્કિંગ કર્યું. પૂછ્યું મહારાજ ક્યાં છે? તો કે અક્ષરોડે. અને રૂડા પટેલ ગયા, ભગવાન એની ઉપર રાજી એવા હો. અને રૂડા પટેલ અંદર ગયા, રે આવ રૂડા, જય સ્વામિનારાયણ, શું કરે તાર ડોહી? અરે મહારાજ મજામાં. ભગવાન તમારી કૃપાથી ગાડું લીધું. મહારાજ કે ગાડું લીધું? તો કે અરે મહારાજ 2 બળદે લીધું. એમ? તો કે મહારાજ કે એક કામ કરીને તો આમાં લક્ષ્મીવાડી જવું તો અમને ઉતારતો જા ને. અરે મહારાજ મારા મનની વાત કરને, હું પ્રસાદી ના કરવા તો આવ્યો જ છું. મહારાજ કે બેહીને કર દો પ્રસાદી ને, હાલી મને લક્ષ્મીવાડીએ ઉતારતો જ. અરે મહારાજ મારી માં બહુ રાજી થાય, હું એમ કે મહારાજ આમાં બેટા. મહારાજ કે અમારે રાજી જ કરવા છે ને. વચનામૃતમાં મહારાજે લખ્યું ને, મહારાજે વચનામૃતમાં સ્પષ્ટ લખ્યું કે અમે જે કાંઈ અન્ન ધન વસ્ત્ર તમારું સ્વીકારીએ છીએ ને, એની અમને કોઈ આવશ્યકતા ના પાડી દીધી મહારાજે. અન્ન ધન અને જે કાંઈ સામગ્રી હરિભક્તો લાવે છે એની અમારે કોઈ આવશ્યકતા નથી, છતાં અમે અન્ન સ્વીકારીએ, વસ્ત્ર ધારણ કરીએ અને ધન લઈ અને ઉત્સવ સમયમાં વપરાવીએ. એનું એક જ કારણ છે કે અક્ષરધામમાંથી અમે નક્કી કરીને આવ્યા છે કે મારે ગમે એમ કરીને હરિભક્તોને લાડ લડાવવા છે. હું લડાવવા છે એટલે આપણી બધી વસ્તુ સ્વીકાર. તમે કોઈ ટેટી લાવ્યા, કોઈ કા લાવ્યા, કોઈ ફલાણું લાવ્યા, કોઈ ઢીકડું, શું કરવા? ભગવાન જમવાના છે? કોઈ દી જોયું તમે કે લાવો ટેટી લાવ્યા, તરબૂચ લાવો, જલ્દી લાવો, સુધારો મન દઈ દો? નહીં, માત્ર અંગીકાર કરે છે. જેની દ્રષ્ટિથી અંગીકાર કરી પ્રસાદ થઈ ગયો. શું થઈ ગયો? મહારાજ કે આજે તો હરિભાઈ કે અરે મારી માં બહુ રાજી થાય કે હાલો મહારાજ હતું એ જે કઈ પાથરણું હતું પાથરું અને મહારાજ ગાડામાં બેઠા. મહારાજ કે જવા દો લક્ષ્મી વાળી. આપણે કીર્તનની કડીમાં ગાઈએ છીએ ને, કઈ કડી હું ભૂલી ગયો. ગઢપુર ધામમાં મારો વાલો લક્ષ્મી વાળી જાતા. ગઢપુર ધામમાં મારો વાલો લક્ષ્મી વાડીએ જાતા. હે ગઢપુર ધામમાં મારો વાલો લક્ષ્મી વાળી જાતા. હે ગઢપુર ધામમાં મારો વાલો લક્ષ્મી વાડીએ જાતા. હે લક્ષ્મી વાળી જાતા વાલો સ્વભાવો કરાવતા. હે લક્ષ્મી વાડીએ જાતા વાલો સ્વભાવો કરાવતા. એ માણકી લઈને મારો વાલો દાડી દાડી જાતા. હે માણકી લઈને મારો વાલો દાડી દાડી જાતા. હે માણકી લઈને મારો વાલો લક્ષ્મી વાળીએ દોડતા. હે માણકી લઈને મારો વાલો લક્ષ્મી વાડીએ દોડતા. હે ગઢપુર માં નામ જો મારા વાલાવો વાલા, મારા વાલા જીવ વાલા. હે ગઢપુર માં તેડાવજે મારા વાલા ઓ વાલા, મારા વાલા જીઓ વાલા. બેવો મહારાજ બેડા. મહારાજ હવે જેવા પરેશ ભગત દરબાર ઘરની બહાર નીકળ્યા ને, મહારાજ શું બોલ્યા ખબર છે? લાના શિંગડા તો જો. કોના? બળદના શિંગડા તો જો, બહુ મોટા શિંગડાઓ. રૂડા
આવા શિંગડા વાળા કોઈ બળદ હોય ને, 2 બળદ તો અમારે લેવા છે. મહારાજ ક્યાંય ધ્યાનમાં આવી છે ને તો કે થોડાક આગળ આવેલા ને એટલે મહારાજ કીધું, રૂડા આ બળદનો કલર તો જો. રૂડા આવા કલરના ક્યાંય બળદ હોય ને, આવા કલરના તો કેજે હોય કે મારે 2 બળદ લેવા છે. મહારાજ એવા હશે તો કહીશ તમને. થોડાક આગળ આવેલા મહારાજ કે રૂડાની લંબાઈ તો જો. રૂડા આવા લંબાઈ વાળા ક્યાંય બળદ હોય ને તો મારે 2 લેવા છે. રૂડા કે મહારાજ હશે એટલે કહીશ. લક્ષ્મી વાડીએ પૂગવા આવ્યા. મહારાજ કે રૂડા જેવા તારા બળદ ને એવા કોઈના બળદ નહીં હો. આવા બળદ ક્યાંય હોય તો કેજે મારે 2 લેવા હો. રૂડા પટેલ કે મહારાજ મારા બળદના જેવા શિંગડા, મારા બળદની જેવી લંબાઈ, મારા બળદ જેવો કલર અને મારા જેવા બળદ ક્યાં હશે એટલે હું 2 લઈ. હા લઈ લેજે, રાજી રહેજે. કંકાવતી થી ચાંદલા કરી દીધા અને રૂડા પટેલ ને કે રાજી રહેજે, પ્રસાદ જે કઈ હતો આપ્યો. પછી રૂડા પટેલ પાછા વેળાવદર આવ્યા. વેળાવદર આવ્યા એટલે ચાંદલા ને એવું જોયું, ડોહીમાં રાજી થઈ ગયા કે મહારાજ મરી ગયા. મરી ગયા. મહારાજ સીધામાં બેઠા અને મહારાજે તો આજે કેવી કેવી વાતો કરી. એની માં કે કઈ વાત, હું વાત થઈ, એક કોઈ શબ્દ ભૂલાવો ન જોઈએ હોય કે બધી વાત કઈ. જેને સભામાં હેત હોય પછી ઘરે જાવ તો પૂછે ને આજ હું વાત થઈ. હેત જ ન હોય તો કે આવી ગયા ભગતે આજ વહેલું પૂરું કરી નાખ્યું. મને તો એમ હતું 2 વાગશે. હેત હોય હું કે આજ હું વાત આવી, આજ કઈ નવી વાત આવી, આજ હું વાત હતી. એક એક શબ્દ મને કે મહારાજ હું બોલ્યા તો કે પેલા તો જો મહારાજ હું ગયો, પછી બેઠા, પછી બહાર નીકળ્યા, પછી મહારાજે તરત શિંગડાની વાત કરી. હું વાત કરી તો કે તારા બળદના શિંગડા ને એવા શિંગડા વાળા. પછી તે હું કીધું, હા મહારાજ હશે તો કે. પછી મહારાજે લંબાઈની વાત કરી, મહારાજે કલરની વાત કરી અને છેલ્લી વાત મહારાજે એમ કરી કે તારા જેવા શિંગડા, તારા બળદ જેવા હાથ, તારા બળદ જેવો કલર અને સેમ તારા બળદ જેવા ક્યાંય બળદ હોય તો મને કહેજે, મારે 2 બળદ લેવા. એની માં કે ગોગા હેમઝો નહીં તું? કેમ માં? અરે કાંઈ કાઢ લીધું નહીં ભાઈ તારામાં. અરે પણ માં હું થયું? મેં તે કીધું પ્રસાદી ના કરી એવો, મારે તે 2 દીધા. મને તો એમ કે તું રાજ. અરે પણ રાજીનો દીકરો ક્યાં થયા છે? મહારાજનું કહેવાનું એમ હતું કે આ બળદ મારે જોઈએ છે, આ જ બળદ મારે જોઈએ છે. એ માંગા નહીં, પણ તને એનો કહેવાનો અર્થ એ હતો કે આ બળદ મારે છે. અરે રૂડો કે પણ મને એવી થોડી સમજણ હતી, મને એવી ક્યાં કર. મને જો 1 વાર બોલે તો દઈ ન દો, પણ એ ન બોલે. રૂડો કે તો હવે હું કરું? એની માં કે અત્યારે બળદ દઈએ, અર્પણ કરતા દઈ જ દે. મહારાજને આ બળદ ગઈમાં દઈ દે. તો કે માં વાડીએ થોડું કામ છે તો 2 દી પછી તો કે સંકલ્પ કરી લે કે આ બળદ હવે મારે મહારાજને દઈ દેવા. તો કે માં સંકલ્પ કરી લીધો બસ કે આ બળદ મારે ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણ અર્પણ કરી દેવા. 2 દીની વાર હતી ત્યાં તો સમાચાર આવ્યા કે મહારાજ સ્વધામ વૈયા ગયા. ક્યાં વૈયા ગયા? 2-3 દી પછી મહારાજ સ્વધામ વૈયા ગયા. આ બાજુ સમાચાર આવ્યા ને આ મા દીકરો 2 રડે. ઓહો! અને રૂડા પટેલ એની જાતને કે હું અભાગ્યો, મહારાજ ગાડામાં બેઠા, માંગ્યા હું ન દે. અને થોડાક દિવસ ગયા અને પછી રૂડા પટેલ ગઢડા આવ્યા. ગઢડા આવી ગોપીનાથજી મહારાજના દર્શન કરી મુક્તાનંદ સ્વામી પાસે ગયા. મુક્તાનંદ સ્વામી પાસે રહીડા, બધી વાત કરી કે આવી રીતે હું પ્રસાદીનો કરવા આવ્યો હતો, મને ખરખરો રહી ગયો, હવે મારે શું કરું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ જયારે શરીરે કરી હતા ને તો એની પાસે હથો પૂગે ને એનો રસ્તો કરીને ગયા. તું કેતો હોય ને તારું મન માનતું હોય તો વાત કરું. રૂડા પટેલ કે કયો ને તો કે કામ કર, વડતાલ વયો જા અને રઘુવીરવાડી રઘુવીરજી મહારાજ જે આપણા સંપ્રદાયના આચાર્ય છે એને તું આ બળદ આપી દે એટલે સ્વામિનારાયણ ભગવાનને બળદ તારા પૂગી જાય, મને ભરોસો છે. ઓલો કે લાગે. ઘરે આવ્યો, વેળાવદર થી સીધો ગયો વડતાલ. વડતાલ જઈ લક્ષ્મીનારાયણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને રઘુવીરજી મહારાજને બધી વાત કરી અને રઘુવીરજી મહારાજને 2 બળદ અને ગાડું અર્પણ કર્યું. રઘુવીરજી મહારાજે માથે હાથ મૂકીને કીધું, ચિંતા કરો માં, અમારા દાદા પાસે તમારા પૂગી ગયા. પછી રૂડા પટેલ ઘેર આવતા હતા, રસ્તામાં વિચાર આવ્યો. હું આવ્યો? હવે આ જે વસ્તુ છે ને એ બહુ ઉપાધિ વાળી છે. શું વિચાર આવ્યો ખબર છે? કે તોય ભગવાનને તો ન જ દેવાના ને હથો હાથ.
શંકા ગઈ કે પૂગ્યા છે કે નહીં પૂગ્યા હોય, પૂગ્યા છે કે નહીં પૂગ્યા. પાછો એવો સંકલ્પ થાય કે મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંત બોલે, રઘુવીરજી મહારાજ જેવા આચાર્યને દીધું હોય તો પૂગી જ જાય ને, પણ શંકા તો તોય રે. અને શંકાનું કઈ સમાધાન હોય, આપણે કહેવાય શંકાનું કઈ સમાધાન હોય નહીં. શંકા તો રે, પૂગ્યા છે નહીં પૂગ્યા, પૂગ્યા છે નહીં પૂગ્યા, પૂગ્યા છે નહીં પૂગ્યા. આવા સંકલ્પ કરતા જાય ને વેળાવદર પૂગવાની તૈયારી થાય ત્યાં ભગવાન સ્વામિનારાયણ જે બળદ વડતાલ દઈને આવ્યા હતા ઈ બળદ હાંકતા હાંકતા વાહે રઘુવીરજી મહારાજ ગાડામાં બેઠા હતા અને ભગવાન સ્વામિનારાયણ રાયડ પેડી કે રૂડા આ તારા બળદ, એનો સારથી હું અને તારા ગાડામાં મારો દીકરો બેઠો, તારા ગાડા અને બળદ અક્ષરધામમાં પૂગી ગયા, પૂગી ગયા, પૂગી ગયા. આ એના વારસદાર છે. આજે એની 9મી પેઢીનો 51મો જન્મોત્સવ છે. આ નિમિત્ત છે. એ બાને આપને પણ કથા વાર્તા અને એક કઈક ભગવાન આપણા ઉપર રાજી થાય. વિચાર કરો, આ એ જ પરંપરા, નવી એક કોઈ નહીં. નવી મેને તમે કાઢી છે, બાકી એક જ. ઘણા એમ કે નવા જૂના, નવું જૂનું છે જ નહીં, એક જ છે. એ તો મેને તમારી કબુદ્ધિ આ બધું કાઢેલું છે. નવું જૂનું નથી, એક જ છે, એક જ હોય. બાપ એક જ હોય, સમજણ પડે? બાપ એક જ હોય. બાપ બે હોય? હરિભાઈ, બાપ એક જ. નવું જૂનું કઈ છે જ નહીં. સંપ્રદાયના આચાર્ય પરંપરા જ છે. રામાનંદ સ્વામીના, એટલે તો મહારાજે વડતાલના વતનામૃતમાં લખ્યું ને, ગુરુ પરંપરા જાણવી. આપણે ગુરુ પરંપરા નથી જાણતા એટલે તો દુઃખી છીએ. આપણે હકડા નથી રહી શકતા. સીધો હિસાબ છે. રામાનંદ સ્વામીના શિષ્ય મહારાજ, મહારાજના શિષ્ય એના વારસદાર રઘુવીરજી મહારાજ, રઘુવીરજી મહારાજ પછી આખી પંક્તિ જ છે ભગવત પ્રસાદજી મહારાજ. એના પછીની સીધી પ્રગતિ આવી વિહારીલાલજી મહારાજ, પતિ પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આજ જેનો જન્મ દિવસ છે એવા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. સીધો હિસાબ છે, ક્યાંય દોડવાનું નથી. આપણે ઘેર આંગળે ગંગા મેળી છે, પછી આપણે ગંગા નાવા જાય તો એ આપણો પ્રશ્ન છે, બાકી ઘેર આંગણે છે બધું. છતાં આપણા ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા, અમે માયમ માય રે. ભગવાનના શબ્દ ધર્મકુળ માટે ગોર બાપા, રતિ બાપા, અમે માયમ માય રે. ભગવાન કે હું એમાં નહીં મારામાં. અમે માયમ માય રે. એમ જાણજો સહુ નર નારી રે. બધાય જાણજો. કોણ કોણ? નર અને નારી. નર એટલે માણસ, પુરુષ. નારી એટલે સ્ત્રી. અમારા સત્સંગી નર અને નારી બધાય જાણજો. અમે એમાં માય રે, એમાં જાણજો સહુ નર નારી રે. અને હવે જે શબ્દ વાપર્યા પછી, આના પછી તો બુદ્ધિ મારવાની જ ન હોય. આજે કડીને જે શબ્દ વાપર્યા ને એમાં પછી બુદ્ધિ મારવાની જ ન હોય. ક્યાં શબ્દ? પેલી કડી કઈ? અમે માય રે. એમ જાણજો સહુ નર નારી રે. એથી ન રહીએ અડગા રે. અડગા એટલે આઘો જ ન. કેનાથી? તો કે મારા ધર્મ પૂરતી હું અડગો રહેતો જ નથી. એથી ન રહીએ અડગા રે. પછી હું આવે હે એમાં? એથી ન રહી અડગાતો રે. પછી એમાં રહીને જો અહીં લખ્યું, વાંચો. આપણે રોજ દર્શન કરીએ એટલે ચાય કરીને રોક્યું. આમાં શાસન વાળાની વાત છે. જોઈ સૂત્ર લખ્યું. હું લખ્યું? એમાં રહીને દર્શન દઈએ રે. મહારાજ કે એનાથી અડગો ન રહો, વાઘો ન રહો. અને મહારાજ કે જ્યાં જ્યાં અમારું ધર્મકુળ રે જાય, જ્યાં વસે છે, જ્યાં એનું ઘર છે, અને ઈ સિવાય જે ધર્મકુળ અમારું વિચરણ કરે છે એના કોઈ દર્શન કરે છે. મહારાજ કે એના દર્શન નથી, શરીર એનું છે, પણ દર્શન તો ઈ મહારાજ કે મારા સ્વામિનારાયણ ભગવાન ના કરે છે. એમાં રહીને દર્શન દઉં રે. એમાં રહીને હું બધાને દર્શન આપું છું જે એના દર્શન કરે છે, જેના થઈને રહી છે. અને એક બહુ મોટી વાત બધાને ખબર જ છે. આપણા સંપ્રદાયમાં પેલા આચાર્ય થયા રઘુવીરજી મહારાજ. કોણ થયા? એના પછી ત્યાં ભગવત પ્રસાદજી મહારાજ. એના પછી એના સ્થાને એવા વિહારીલાલજી મહારાજ.
પછી એના સ્થાને એવા પતિ પ્રસાદજી મહારાજ, એના પછી એવા આનંદ પ્રસાદજી મહારાજ, એના પછી એવા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, એના પછી અત્યારે જે વિદ્યમાન આચાર્ય છે અજેન્દ્ર પ્રસાદ. આ બધા જેટલા ગાદીયા આપણા જે પૂર્વે આચાર્ય થઈ ગયા ને અત્યારે જે વિદ્યમાન આચાર્ય છે, અતિશયોક્તિ નથી કહેતો, પણ બધાય આચાર્યની પધરામણી તમે ગણી લો ને ત્યારે મોટાલાલજી મહારાજની એકલાની પધરામણી હરિભક્તોની ઘેર થાય એટલી પધરામણી મોટાલાલજી મહારાજે કરી છે, દેશ વિદેશ ઘેર ઘેર. બીજું, બધાય જે આપણા પૂર્વે આચાર્ય થયા એ બધાય આચાર્ય મહારાજની સભાનો આંકડો ભેગો કરો તો નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે જેટલી સભા એટેન્ડ કરી તો નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની સભા વધે છે એટલી સભા એટેન્ડ પોતે કરેલ છે. એટલે સભા પધરામણી એમાં બધાયથી આગળ, કારણ કે આ યુગનો પુરુષ મળ્યા ને આ મહાપુરુષ મળ્યા. ત્રીજી વાત, જેટલી હરિમંદિરની પ્રતિષ્ઠા મોટાલાલજી મહારાજે કરી છે, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે પૂર્વે આચાર્યમાં કોઈએ નથી કરી એટલી પ્રતિષ્ઠા લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે કરી છે. ચોથી વાત, જેટલા દીકરા સત્સંગીના દીકરાઓના અને દીકરીના નામ જે મોટાલાલજી મહારાજે પાડ્યા ને એટલા પૂર્વે આચાર્ય હજી કોઈએ પાડ્યા, એટલા મોઢામાંથી ભગવાનને પ્રાર્થના કરી કરી અને લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે ઘણા દીકરા અને દીકરીઓના નામકરણ કરેલા છે. એમાં પણ બધાયથી પ્રથમ છે. આ આપને ઈ ભગવાન મળ્યા, ઈ ધર્મકુળ પરિવાર મળ્યું છે. હાલીને જાતા નથી કહેતા કે હાથીની જેમ કેમ હાલે છે, કારણ કે ઈ તો ભાઈ સિંહના છોરું છે, એની હાલ જ એવી છે. આપણી ઉપર એની કૃપા કરી છે. વારે વારે આપણે આજુબાજુના બધા વિસ્તારમાં મોટાલાલજી મહારાજ, નાનાલાલજી મહારાજ, નાનાલાલજી મહારાજ કે ને આ બાજુનો ગીર વિસ્તાર તો છે ને એ મારું ઘર છે. આ શબ્દ જયારે આપણે પોતાના ગણ્યા હોય ને ત્યારે બોલે, બાકી કઈ તરત બોલે કોઈ? શું કરવા બોલે? 2 મહિના ન થાય, મહિનો ન થાય, 3 મહિના ન થાય કે આપણે ત્યાં પૂયગા ન પૂયગા આપને ધર્મકુળના ઘર આંગણે આપણા ગામની અંદર દર્શન આપે. શું કરવા આપે? એટલો ભગવાનનો આપણી ઉપર રાજીપો, વિશેષ રાજીપો. આજુબાજુના બધાય ગામ લઈ લો, વેરાવળ હોય, તાલાડા હોય. હમણાં તાલાડામાં શાક ઉત્સવ હતો, હમણાં મોટાલાલજી મહારાજ ગયા, 1-2 મહિના પહેલા જ શાક ઉત્સવ. કોડીનાર હોય, વેરાવળ હોય, તાલાડા હોય, આપણું આ બાજુ સાસણ, મેંદડા, આ બાજુ માળિયા લ્યો, આ બાજુ અગતરાય, આખા, પીપલાણા. 2 મહિના ન થાય ત્યાં દર્શન આપે, 2 મહિના ન થાય દર્શન આપે. આપણે ત્યાં જવાનું છે છતાં એ આપને દર્શન દેવા આવે. શું કરવા? કે અહીંયા કેટલા પૂછશે, બધાયનું કલ્યાણ કરવું છે, બધાયને રાજી કરવા છે. આ ભગવાન સ્વામિનારાયણ મને તમને મળ્યા, આ ભગવાને પધરાવેલા દેવો મને તમને મળ્યા, ભગવાને લખેલી શિક્ષાપત્રી આદિક જે શાસ્ત્રો મને તમને મળ્યા, ભગવાને પધરાવેલા, ભગવાને સ્થાપેલું આચાર્ય મહારાજનું સ્વરૂપ મને તમને મળ્યું. આપણે આનાથી મોટું ભાગ્યશાળી બીજું કોણ હોય? એટલે વાલા ભગવાનના ભક્તો, એક નિમિત્ત છે કે આજ આપણે 51મો જન્મોત્સવ. આપણે ખાલી ભગવાનને અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે, એ જો અહીંયા બેઠા હોય તો ભગવાન સામું જોઈ અને પોતાની ઘરે સભા જોતા હોય તો ભગવાનને મન મંદિરમાં રાખી અને ભગવાનને એટલો સંકલ્પ જરૂર કરજો કે હે મહારાજ, અમે આજે એક પ્રાર્થના જરૂર કરીએ કે હે ભગવાન સ્વામિનારાયણ, કે લાલજી મહારાજે જેટલી સભા કરી, જેટલી પ્રતિષ્ઠા કરી, જેટલી પધરામણી કરી, એમાં વિશેષ ને વિશેષ વધારો થાય. અને મોટી પ્રાર્થના તો હે ભગવાન સ્વામિનારાયણ, ગઢડાવાળા ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, બસ એનું જે જીવન છે એ બધું જીવન, એના જીવનમાં કોઈ દી ક્યાંય રોગ ન આવે એવી હે હરિકૃષ્ણ મહારાજ અમે ભગવાનના ભક્તો તમને પ્રાર્થના કરીએ છીએ. બસ એ હશે તો બધું થઈ રહે. એક એનો હોકારો હશે ને. અને કાયમી યાદ રાખજો, લાલજી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનો જેની ઉપર રાજીપો છે અને એનો હોકારો જેની ઉપર છે ને, એના જીવનનું તો બધું સ્વામિનારાયણ હાકી દે ને. એટલી તાકાત છે એનામાં. એ ભગવાન પાસે એટલા કહેવાય ને કે ભગવાનની એટલી શક્તિ એનામાં છે, એટલું ઐશ્વર્ય છે કે માણા એને જોવે ને ચીજ ચોટી જાય, એનું બીજું કોઈ કારણ નહીં. કારણ કે આપણે ઘણી વખત જોઈએ, આપણે અગતરાય જાય તો આપણે એમ કે આ પર્વત બાપાનો વેલો, આપણે ગઢડા જાય તો શું કે આ દાદા ખાચરનો વેલો, આપણે વડતાલ જાય તો કે આ જોબન પગીનો વેલો. એમ કહેવાય ને ઉત્તરો ઉત્તર વંશ પરંપરા, પેઢી પરંપરા. પણ વાલા ભગવાનના ભક્તો, વેલો અને પેઢી તો બધાયના મળશે, પણ સ્વામિનારાયણ ભગવાનના હૃદયમાં અને એના શરીરમાં જે લોહી હતું એ લોહી જોવું હોય ને તો ધર્મકુળ પરિવારમાં જ મળશે, બીજે નહીં મળે. એનું કાયદેસરનું લોહી, ધર્મદેવનું લોહી,
આ ધર્મકુળ પરિવારમાં વહી રહી. એટલે આપણે બધા સત્સંગી જે સુખી છીએ ને, આ બધું એનું પ્રારંભ, એનો રાજીપો, એના આશીર્વાદ, એની અમી દ્રષ્ટિ મહારાજ તમારા ઉપર છે, જેને લઈને આપણું જીવન છે ને સાર્થક થાય છે. આપણે બધા ભગવાનનું ભજન કરીએ છીએ. હવે આપણે આરતી તરફ જવું છે. લાલજી મહારાજ હાટુ અમારા તાળાના ભક્તો પણ કેક લાવ્યા છે, થાબડી રૂપી કેક છે, એ પણ ભગવાન સ્વામિનારાયણ પાસે કાપી ભગવાનને જમાડશું, ધર્મકુળ ને પરિવારને જમાડશું, આરતી કરી અને આપણે છૂટા કરશું. 5 મિનિટ ભગવાન સ્વામિનારાયણના 9મા વંશ જેવા લાલજી મહારાજના વધામણા કરી અને આપણે આરતી તરફ જાઓ. તો 5 મિનિટ અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે બધા હરિભક્તો વધામણા કરી અને સીધા આરતી તરફ. વધામણા ભાઈ વધામણા, જન્મ દિવસના વધામણા, વધામણા ભાઈ વધામણા, જન્મ દિવસના વધામણા. એ વધામણા ભાઈ વધામણા, જન્મ દિવસના વધામણા. એ વધામણા ભાઈ વધામણા, જન્મ દિવસના વધામણા. એ શુભકામના ભાઈ શુભકામના, જન્મ દિવસની શુભકામના. 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 એ ઘણી રખમા ભાઈ ઘણી રખમા, મારા લાલજીને ઘણી રખમા. એ ઘણી રેખમા ભાઈ ઘણી રેખમા, મારા લાલજીને ઘણી ખમા. એ ઘણી રખમા ભાઈ ઘણી રખમા, મારા લાલજીને ઘણી રખમા. એ ઘણી રેખમા ભાઈ ઘણી રેખમા, મારા લાલજીને ઘણી ખમા. એ રાજી રહેજો તમે રાજી રહેજો, મારા લાલજી તમે રાજી રહેજો. એ રાજી રહેજો તમે રાજી રહેજો, મારા લાલજી તમે રાજી રહેજો. એ શુભકામના ભાઈ શુભકામના, ધર્મ કુળને શુભકામના. એ શુભકામના ભાઈ શુભકામના, ધર્મ કુળને શુભકામના. એ ઘણી રખમા ભાઈ ઘણી રખમા, ધર્મ કુળને ઘણી રખમા. એ ઘણી રેખમા ભાઈ ઘણી રેખમા, ધર્મ કુળને ઘણી. હવે આપણે આરતી તરફ જઈએ. ભગવાન સ્વામિનારાયણને એટલી જરૂર પ્રાર્થના કરીએ કે હે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, તમારા ચરણમાં અમે એટલી પ્રાર્થના કરીએ છીએ કે અમે જે કાંઈ આ સભા સત્સંગ આજે કરી, એનું જે કાંઈ પૂર્ણ રાજીપો અમારી પર જે કાંઈ તમે વરસાવો, એ બધું અમે ધર્મકુળના ચરણમાં કૃષ્ણ અર્પણ કરીએ છીએ. અને ખૂબ લાલજી મહારાજના બધા હરિભક્તો અહીંયા અમારા શાસન સત્સંગ સમાજ આજુબાજુના ગામના જે હરિભક્તો આવ્યા છે, બધા લાલજી મહારાજ શ્રી નોકેન્દ્ર પ્રસાદજી મહારાજને જન્મ દિવસની ખૂબ શુભેચ્છા પાઠવી અને હવે આપણે આરતી તરફ જવું. 2 મિનિટ ધૂન. મધુર મધુર નામ સ્વામી નારાયણ. હે મધુર મધુર નામ સ્વામી નારાયણ. એ મધુર મધુર નામ સ્વામી નારાયણ. હાલો. હે મધુર મધુર નામ સ્વામી નારાયણ. એ આનંદ આનંદ નામ સ્વામી નારાયણ. હે 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 કલ્યાણકારી એવું નામ સ્વામી નારાયણ. હે કલ્યાણકારી એવું નામ સ્વામી નારાયણ. હે સુખકારી એવું નામ સ્વામી નારાયણ. હે સુખકારી એવું નામ સ્વામી નારાયણ. હે મોક્ષદાયી એવું નામ સ્વામી નારાયણ. હે મોક્ષદાયી એવું નામ સ્વામી નારાયણ. હે કારણોના કારણ સ્વામી નારાયણ. હે કારણોના કારણ
એ સર્વોપરી હરિ નામ સ્વામી નારાયણ હે સર્વોપરી હરિ નામ સ્વામી નારાયણ હે નર નારાયણ સ્વામી નારાયણ હે નાર નારાયણ સ્વામી નારાયણ હે લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ હે લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ હે મદન મોહનજી સ્વામી નારાયણ હે મદન મોહનજી સ્વામી નારાયણ હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ હે ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ હે હાલો ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય જય સદગુરુ સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામી ચરણ સરો જત મારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ દયરાથી ચરણે શીશ દયરાથી દુઃખ નાયકા તોડી નારાયણ નર વ્રત ત્રીજ કુળ તનો ધારી પ્રભુ ત્રીજ કુળ તનો ધારી પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નાવતા મલેલા કરતા વિનાશે પ્રભુ કરતા વિનાશે 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશે પુરુષોત્તમ પ્રકટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાર કર્મથી છૂટી કાર કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આયવ તર કરુણા નિધિ કરુણા બહુ કીધી પાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય